તમામ હરિભક્તોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરાત્પરમાં। આજે આપણે આપણા જીવનમાં આવતા નાના મોટા પ્રશ્નો વિશે જાણીશું। માણસના જીવનમાં તમામ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે। કોકને ધંધાના પ્રશ્ન હોય, કોકને નોકરીના હોય, તો કોકને ઘરના પ્રશ્ન હોય છે। સ્વામી બાપાએ તમામ નાના મોટા હરિભક્તોના પ્રશ્નોનું સમાધાન કરેલું છે। તે વિશે સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય જનમંગલ સ્વામી આપશે। તો ચાલો જનમંગલ સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ। આજે દુનિયામાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વર્ષોથી આપણે સાંભળીએ છીએ, વર્ષોથી, છતાંય કોઈને કંટાળો નથી આવતો। આપણા પ્રસંગ એકવાર સાંભળ્યા હોય ને ફરીને કોક કહે ને તો આપણે ભાઈ સાંભળી લીધું છે, બંધ કરી દો। ભગવાનના ચરિત્રો, એમાંથી મોટા પુરુષના પ્રસંગોમાંથી આપણા જીવનમાં સારી પ્રેરણાઓ મળે છે। મહાન પુરુષનું જીવન એના માટે જ છે કે પોતે કેવી રીતે જીવન જીવી ગયા। આ દુનિયામાં જન્મ લે એટલે નાના મોટા પ્રશ્ન તો દરેકના પરિવારમાં અને આપણા વ્યવહારમાં કે શરીરમાં કે સમાજમાં કે હગાવાલામાં પ્રશ્ન તો આવ્યા જ કરે છે। પણ જો એને શાંતિથી જોડે બેસી અને સમજણથી ઉકેલ કરે, ભગવાન સ્વામિનારાયણે સારંગપુરનું 18નું વચનાટ લખ્યું છે કે અજ્ઞાની માણસ છે અને જ્યારે મૂંઝાય ત્યારે કરે હું? મૂંઝવણો દરેકને થવાની, ભલ ભલાને મૂંઝવી દે। માયા જગત એવું છે ને, ભગવાને કીધું કે અજ્ઞાની માણસને જ્યારે મૂંઝવણ થાય ઘરમાં, કા કોઈની જોડે બોલે નહીં, બસ આખો દાડો સૂઈ રહે ઉઠીને, કા રડ્યા કરે માણસ, ગમે તેના કે રેડ રેડ જ કરે। ત્રીજું માણસ અપવાસ કરે, ખાય નહીં બસ, અને ચોથી વાર મરે પણ ખરા વધારે મૂંઝાય તો। ભગવાન કે એમાંથી દુઃખે દૂર ન થાય અને મૂંઝવણ ન દૂર થાય, પણ જેની જોડે પ્રશ્ન થયો છે એની જોડે બેસીને શાંતિથી સમજણથી ઉકેલ લાવે તો એમાંથી રસ્તો મળી રહે આપણને। કોઈ સારા માણસને આપણે વાત કરીએ તો એ આપણે રસ્તો બતાવે, કંઈક પ્રાર્થના કરે। એટલે માણસો આજે આ સંસારની અંદર ઉપાય બધા કેવા બધા કરે છે। એટલે ભગવાન સ્વામિનારાયણે કથાને બહુ મહત્વ આપ્યું છે, કારણ કે સ્કૂલોમાં શું આપણને ભણાવે છે? આ લોકનું ભણાવે છે, તમે ડૉક્ટર થાવ કે એન્જિનિયર થાવ, પણ ઘરમાં રહેતા કંઈ ના શીખવાડી તો ડિગ્રી આપે ને તમે પૈસા કમાવો દવાખાનું ખોલીને। શું કહેવું સાવલિયા સાહેબ તમારું, બરાબર છે વાત? કોઈ એન્જિનિયર હોય, કોઈ અનુભવી એન્જિનિયર હોય બહુ જૂના, અને તમને કહે કે તમને ડાયાબિટીસ છે, ન માનવું જોઈએ? તમારે માનવું જોઈએ કે નહીં? એને શું ખબર પડે ને બીમ કોલમમાં ખબર પડે સિમેન્ટમાં। એમ દુનિયાના માણસો ક્યારેય ઉકેલ નહીં લાવી દે પ્રશ્નમાં, કારણ કે જે વ્યક્તિમાં રાગ દેશ ને ઈર્ષા ને અહમ મમત્વ છે ને, એના હૃદયમાંથી જે ડિસિઝન આવે છે ને એ નિરપક્ષ નથી આવતું। કોઈ પણ ભાઈઓ હોય, પતિ પત્ની હોય, કોઈ પણ કોર્ટમાં જાય છે તો એક માણસને અન્યાય થાય છે અને એકને ન્યાય મળે છે, પણ મહાન પુરુષને આગળ આવે છે ને બેયને સંતોષ થાય, અને જેવી બેઠક કરે ને ભેગા જમીન જાય, બાપા બેયને પ્રસાદ આપે અને બેયના સમાધાન એક સરખા થાય। મહાન પુરુષો આપણા સંસારી જીવનમાં રસ લે છે। કેટલા બધા પ્રશ્ન સંસારમાં બાપાએ ઉકેલ લાવ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના કેટલા લાખો પત્રો દુઃખના વાંચ્યા છે અને નિર્ણય આપ્યા છે, લેખિત આપ્યા છે। 7 લાખ પત્ર સ્વામી લખ્યા છે, એને વાંચીને જવાબ આપ્યા છે। આ પૃથ્વી પર એક માણસ એવો જન્મા નહીં હોય અત્યાર સુધીમાં, ભવિષ્યમાં નહીં કરીએ કે 7 લાખ પત્ર દુઃખના વાંચીને એના લેખિત જવાબ આપવા। બાપા પર એક પત્ર આવ્યો કે તમે બદ્રીનાથ હતા, અમે ભેગા થતા બાપા જોડે, અમે 350 સંતો ને 150 હરિભક્તો હતા, કે એટલો બધો કાપલો લઈને જાત્રા કરવા નીકળો છો તે તમારે વિચારવું જોઈએ કે છે। લેસ્ટરમાંથી એક ભાઈ ટપાલ લખેલી, ઇંગ્લેન્ડમાંથી,
કે હું ને આવ્યા ને અમારા પરિવાર હાથે અમને ઉતારો જ ન મળ્યો, બધું બુક કરી નાખ્યું તમે કે એટલા બધા માણસો હાથે નીકળાતું છે તમારે. હવે જાત્રામાં તો ગ્રુપમાં નીકળીએ કે તમારે અગાઉ બુકિંગ કરવું જોઈએ, અમે બુકિંગ કરાવ્યું હતું, તો તમારે જાણવું જોઈએ ને જગ્યા છે કે નહીં. તો પહેલાં તમારે કેદારનાથ જાવ, બીજે જવું જોઈએ, 2 દાડા વહેલું મોડું આપણે લેટ કરવું જોઈએ. પણ સ્વામી બાપાએ એને જવાબ કેવો લખ્યો એ વ્યક્તિને, આપણે તો ફાડીને નાખી દઈએ ભાઈ, હવે જાત્રામાં તો બધાનો રાઈટ છે, પહેલો એ પહેલો. બાપાએ લેખિત જવાબ આપ્યો લખાણમાં. સ્વામી કે તમને અગવડ પડી છે ને એમ તમારી ક્ષમા માગું છું. લખાણમાં માફી માગે છે. બીજી સ્વામી કે તમે જો ત્યાં વાત કરી હોત ને અમને, તો અમે થોડા હાકડ મુકડ પડ્યા રહેત અને તમને એક રૂમ ખાલી કરી દે. તમે અમને ખબર નહોતી કે તમને અગવડ પડી છે. ફરીને અમે આવા ગ્રુપમાં નહીં નીકળી વિચારીશું અને તમે માફ કરી દેજો. દુનિયાના કોઈ માણસ આ જવાબ ન લખી શકે. અમારે કેટલી ગીરદી હતી. હું બહાર હોઈ ગયો હતો ને લોબીમાં, નારાયણ મુનિ સ્વામી કે અંદર આવો, બહાર મરી જશો, ઠરી જશો હવારમાં. બરફના ડુંગરા છે ચારે બાજુ, ઠંડી કેટલી ઠંડી, તમે નળમાં હાથ ન ધોઈ શકો, બેરા થઈ જાય હાથ. મેં કીધું પણ જગ્યા જ નથી, 15-20 સંતો હુતેલા લાઈનમાં એક જ રૂમમાં ફીટમ ફીટ. મન કે પડો ને જગ્યા થાય કે છે. તે હું પડ્યો વચ્ચે ને બધા સહેજ આમ એક ઇંચ ખસે, એમાં થોડુંક છું. એક પડખું ફરે ને 20 સંતો પડખું ફરે. હવે એવા હાંકડમાં તો અમી રહેતા હતા, તોય બાપા શું બોલ્યા, હાંકડ મુકડ એમ પડ્યા. આ ઓછી હાંકડ છે, આનથી જ કેવી હાંકડ હોય પછી. અને માફી માગી પ્રમુખ સ્વામી. સ્વામી બહુ બધી પ્રશ્ન. એક સેન્ટરમાં એક ભાઈને હાર પહેરાવાનો કંઈક રહી ગયો, રહી તો નહોતો કે એનું નામ હતું, પણ એલાઉન્સ કરવાવાળાએ શું કર્યું, એનું નામ કાઢી અને પોતાના હગાનું ચડાવી દીધું. પાછું એને ખબર નહીં કોનું કાઢવાનું, જેને રાખવું હોય ને એવાનું જ કાઢ્યું, બીજાનું કોકનું કાઢ્યું હોય નીચેવાળાનું પહેલું જ નામ કાઢી નાખ્યું. અને એ ભાઈને જે ખોટું લાગ્યું છપા છોડીને જતા રહ્યા. હવે સ્વામી એને ફોન કર્યો, બાપા કે માફ કરો, ગેરસમજ થઈ છે, આમ ન ગયા. કાર્યકરોને મોકલ્યા, સંતોને મોકલ્યા. સ્વામી ટપાલ લખીને મોકલ્યા સંતોને. હવે સ્વામીનો વાંક હતો આમાં? આપણે શું બોલીએ છીએ સંત ઘરમાં, ખોટું સહન નહીં થાય. આ સાચું હતું, બાપા માફી માગે છે. અને હાર પહેરવા માટે આવી છીએ આધ્યાત્મિક માર્ગમાં, ધર્મના માર્ગમાં. એવા હાર તો પાપી હોય પહેરે છે અને અધિકારી હોય પહેરે છે. કોણ પૂછે છે હારને એવી વેલ્યુ? હાર કાઢ્યો ને પહેર્યો, હવે એનાથી કઈ આપણી વિશેષતા નથી. અહીંયા આવી છીએ આપણે ભગવાનની સેવા કરવાને લાભ લેવા આવી છીએ, મોટપ માટે આવવાનું હોય છે. પણ સ્વામી માફી માગી. પાછા એરપોર્ટથી ફોન કર્યો. સ્વામી કે તમે બહુ સેવા કરી છે, અમને દુઃખ થાય છે તમે નથી આવતા એનું. હવે એક જણ આવે કે ન આવે, આપણે શું કહે ભાઈ કાંઈ વાંધો નહીં, ખાન ખજોરે ને એક ભાંગે તો શું છે, ક્યાં આમ તેમ, કશું જ નહીં. એના જીવનમાંથી આ શીખવા મળે આપણને બધું. કેટલા નમ્ર રહ્યા છે. એક એક હરિભગતને કેટલું પોષણ ને પ્રેમ આપ્યો છે પ્રમુખ સ્વામી. એક દાદા હતા ને સૂતી મંદિરે હતા શાસ્ત્રી મહારાજના, અને બિસ્તરા લઈને બિચારા દર્શન કરતા હતા. સ્વામી ગામડાના એક દાદા, હાવ ખેડૂત સામાન્ય માણસ, ડાયરેક્ટ એમ 200 સંતો ભેગા હતા, હું ભેગો જ હતો. અને બાપાએ એકલા એને પૂછ્યું, સ્વામી કે દાદા ઉતારો થઈ ગયો તમને? સામાન્ય કેવું હોય, મોટા ઘરમાં કંપનીમાં માણસો પાણી પાઈ દે, છા પાઈ દે, શેઠને જ પછી મળવાનું હોય. કોઈ દુનિયાના ધર્મગુરુ ડાયરેક્ટ પૂછે નહીં કોઈને ઉતારો થયો એમ, ત્યાં સમાચાર જ ના જાય. દાદા શું બોલ્યા કે સાધુએ કીધું છે કે દર્શન કરી આવો ને પછી ઓવડી ખોલી આપજો. પ્રમુખ સ્વામી બધું જ પામી ગયા. સ્વામી નીકળતા ઉતારા ઓફિસ આગળ ઊભા રહી ગયા, બધા એમ સંતો ફરતા હતા. ઉતારા સાંભળતા સંતને બોલાવ્યા પ્રમુખ સ્વામી મહારાજે. સ્વામી કે પેલા દાદાનો ઉતારો આપ્યો કે આપવાના છે ને કીધું છે દર્શન કરી આવો પછી આપી દઈશું ચાવી. સ્વામી કે નવી રૂમ બાંધવાના છો? 10 મિનિટ પછી આપીને અત્યારે આપીને તમને ફેર શું પડે? બચારા લબાસા લઈને બધે દર્શન કરવા જાય, ઠેલા લઈને. મનમાં અધર જીવ રહે, દેશે કે નહીં, ક્યાં દેશે, સામાન મૂકી દે ને ઉતારામાં, પછી એનું મન છોટે દર્શનમાં. આ દાદરા ચડે ઠેલા લઈને ઉંમરવાળા, તને ફેર શું પડે ચાવી આપવાનો? સ્વામી કે આવી રીતે બિચારાને એ કરે છો. કેટલું બાપા બોલ્યા. એક ગામડાની વ્યક્તિ માટે વાત કરું, પૈસાવાળાને તો બધા હાંચવે છે દુનિયામાં.
પણ પ્રમુખ સ્વામી ક્યારેય ભેદભાવ રાખ્યો નથી. આ તમને પરિવારની જ વાત આપણે કરવા માંગીએ છીએ કે નાના માણસ હોય ઘરમાં, જે પૈસા ન કમાતા હોય, હાજા માંદા હોય, કંઈક પ્રશ્નવાળા હોય બિચારા, એને પણ એટલો જ પ્રેમ આપવો જોઈએ. રિટાયર્ડ થઈ ગયેલા માણસોને એટલો જ પ્રેમ આપવો જોઈએ ઘરમાં. એની આખી જિંદગી તમારા માટે બિચારા ધોવાઈ ગયા છે, હવે નથી કમાતા, સંજોગો ન હોય કોક વાર. સ્વામી એક સંતને કીધું હતું કે આની બહુ સેવા કરી છે ને ભૂલવા નહીં. ચંદુભાઈ એક કોઠારી છે, આપણે નિષ્કામ સ્વામીના બાપુજી છે, લંડનમાં, તમે ઓળખો, શ્રીનિવાસ સ્વામી ઓળખે છે, ગાડા ગામના છે. નિષ્કામ સ્વામી છે મુંબઈ, એના પિતા છે ચંદુભાઈ કોઠારી. એ લંડન મંદિરના પહેલાં કોઠારી હતા, સંતો નહોતા મુકાણા ત્યારે. સ્વામીની દુકાને ગયા હતા, એને ફરસાણની દુકાન હતી લંડનમાં, સમોસા બનાવ્યા હતા અને જોડે 50 હરિભક્તો હતા. એ દુકાનની બારી આગળ હરિભક્તો ઊભા હતા કે બાપા પ્રસાદ આપો અમને તમારા હાથે. હવે સ્વામી શું કર્યું જાણો છો? આંગળીઓ ઉપર ઊભા રહ્યા, પગની આંગળીઓ ઉપર, કારણ કે બારી ઊંચી હતી, આમ એમને નાખે જેઠે પડે. અને 50 હરિભક્તોને એક એક સમોસું વેચ્યું. કેટલી વાર સુધી પગની આંગળી ઉપર અધર ઊભા રહ્યા. આપણે શું કરીએ છીએ, આપણું બધું હંચવાય રહે ને તો બધું સારું, પણ કોકના માટે પીરસવાનું હોય, કંઈક ઘરમાં એવા પ્રશ્ન બને તો કામ કરવાનું થાય, માન મૂકવાનું થાય, જસ બીજાને આપી દેવો. ગરમ ગરમ કાંઈક ઘરમાં બનાવી હોય રોટલી કે કોઈ પણ ભજીયા બાજુવાળાને દેવા જોઈએ, જમતા હોય પરિવારના સભ્યોને. હું કામ લઈ લો છો તમે? એની ફરજ છે, પણ તમારી ફરજ નથી કે દીકરા દીકરીઓને દેવા, મા બાપને કંઈ તમે જમો, નકર હું જમીશ જ નહીં, તમે જમો બસ. કેટલો પ્રેમ, એનો આશીર્વાદ કેટલા મળી જાય તમને, એના હૃદયમાં શાંતિ કેટલી થાય. ગરમ રોટલીની કોઈ વિશેષતા નથી, પણ એને પ્રેમ મળ્યો ને તમારો, સહાનુભૂતિ, લાગણી, એ માણસને ટકાવે છે શાંતિમાં. સ્વામી એ કર્યું છે, બધાની ખબર જોવી. પરિવારમાં પૈસાથી બધા સાધન સગવડ આવે છે, અત્યારે ગાડીઓ લાવે, ફર્નિચર કરો, બધું કરો સગવડ હોય તો, પણ ઘરના સભ્યો છે એની પર ક્યારેય પાવર ના વાપરવો જોઈએ, પ્રેમ જ આપવો જોઈએ. આ બધા નાના નાના છોકરા હોય ઘરમાં, યુવાનો હોય છે, એ દરેકના વિચારો અલગ અલગ હોય ઉંમર પ્રમાણે. સ્વામી પોતે અમારી સંતોની શિબિરમાં બોલ્યા હતા મધુવન ડેમમાં. બાપા સ્વામી કે મહિમા સમજવો એકાબીજીનો, અનુકૂળ થઈ જવું બધાને, મનનું મૂકવું. સ્વામી કે સહન કરવું તો સંપ રે. આ 4 ગુણ બતાવ્યા બાપાએ. થોડુંક સહન કરવાનું થાય, માણસને તરત જ મોઢું બગડી જાય, આડું બોલે, ટોંટ મારે, કટાક્ષમાં બોલે. આ બધી કડવાશો છે આપણા સ્વભાવની. ભગવાન રામાયણમાં રામ ભગવાનના ઘરમાં નથી પ્રશ્ન આવ્યા? આવા પ્રશ્ન આવ્યા હોય તો તમારા ઘરમાં? એ તો રાજા હતા પણ ભગવાન હતા. આ દુનિયામાં કોઈની શક્તિ નથી એને જંગલમાં મોકલી શકી. કેવું બોલ્યા લક્ષ્મણજી કે દશરથને જેલમાં પૂરી દઉં કે છે, કઈ કઈને મારી નાખું, બેહી જાવ રાજગદ્દી, કોણ આડું આવે છે. હવે એટલું આપણા માટે લાગણી આપણો ભાઈ બતાવે, કેટલો પ્રેમ થાય તમને. રામ ભગવાન કે આવું કરવું હોય ને તારું મોઢું મને જિંદગીમાં બતાવીશ નહીં. મારા પિતાને જેલમાં નાખ્યું, રાજગાદી બેહું, એ રાજગાદી મને શાંતિ આપશે કે છે? આ સુરવીરતા માતા પિતા પર બતાવવાની છે. હમણાં બાપા આફ્રિકા ગયા ને એક ભાઈ શું કે સ્વામી મારો દીકરો દારૂ પીવે છે કે છે. સમજણ આપો ને, કંઈ સંસ્કાર આપો ને. ખોટા રવાડે ચડી ગયો. છોકરાને બાપા સમજાવ્યા કે ભાઈ આ ના કરે તો વ્યસન. તારા પપ્પા જુઓ, એ કે મારા પપ્પા મારી જોડે બેસીને તો પીવે છે એક બાટલીમાંથી, એ મને શું કહે કે. હવે 2 જણા પ્યાલા ભટકાડીને પીતા હોય બાપ દીકરો, હવે એમાં કોને શિખામણ દેવી? સ્વામી કે પહેલાં તમે તો સુધરો. તારે એના પપ્પા શું કે હવે મારે કેટલું જીવવાનું છે કે થોડુંક જીવવાનું હોય તો સુધારી લેવું જોઈએ. હવે એ જ્ઞાન એવું અવળું કરે, મારે થોડુંક રહેવું શું એ કે હવે આને પાછું ઉતારવાનું. માણસનું મન કેવા વિચાર ઉપર ટ્રેક ઉપર ચડે છે. કંઈક બની જાય નાનું મોટું. યોગીજી મહારાજ બોચાસનમાં હતા અને એક ભાઈ બીમાર પડી ગયા, હરિભગત, બાપાની સેવા કરતા. અને સ્વામી શું કીધું કે ચિંતા ના કરશો કાંઈ,
એના પગ દબાવે યોગીજી મહારાજ એના કપડાં ધોઈ દે. જેની દુનિયામાં પૂજાઓ થાય છે, લાખો મનુષ્યો દાડામાં 5 વાર જેની જય બોલાવે છે, એના ફોટા રાખે છે પૂજામાં. જેના જન્મસ્થાનમાં મોટા મંદિરો કરીને હોનાના સિંહાસનમાં પધરાવ્યા યોગી મહારાજ દુનિયાના 65 દેશમાં બેઠા છે. એ બાપાએ ગરીબ ભગતના લુગડા ધોઈ દેતા હતા, એકવાર નથી ધોયા. અને સ્વામીને જ્યાંથી ભાદરણ જવાનું છું તો બાપા કે સારું થઈ જશે, કાલે હું આવી જાય, ચિંતા ના કરશો, થોડું જમી લેજો, મૂંઝાશો નહીં, તમે બીમાર છો તો ભગવાન છે તમારી જોડે. ગાડાવાળો મૂકવા ગયો ભાદરણ, બાપાએ ચિઠ્ઠી લખી. બાપા કે મેં કોઠારીને કીધું છે તમને ઢેબરું કરી આપશે અજમો નાખીને, જમજો તમે, સારું થઈ જશે, કાલે આવીને તમારી સેવામાં લાગી જશું. યોગીજી મહારાજ મોટા મોટા માણસોના માતા પિતા માંદા પડે નોકર રાખે છે ઘરમાં. એનો વાંધો નહીં, નોકર રાખો, પણ હાન હવાર કલાક બેહો તો ખરા. બિચારાનું હાવ લુખું જીવન લાગે. સારવાર તો થઈ જાય છે, પણ એને લાગણી, પ્રેમ, સુખ ખાલી પૂછો ને. બિચારા ઘણી વાર તો પૂછતા હોય એના દીકરાને કે તું બહાર જાતો એટલું કામ કરીશ, મારી હાટું દવા લેતો આવીશ. બીજાને પહેલાં નાનાને કહી દેજો ને કે છે લાચારી ભોગવે છે, કગરે આપણને. મેં ડાયરેક્ટ વાત કરવા માંડ્યા તમને પરિવારની. 3 દાડા જ છે ને આપણે અહીંયા. આપણે અક્ષરવાળીમાં તો 5 દાડા હતા, એટલે આપણે ડિટેલમાં બધું કરતા. કોઈના પરિવારમાં કોઈને મન દુઃખ ના હોવો જોઈએ, ગુસ્સો ના કરવો જોઈએ, કોઈને દબાવવા ના જોઈએ, બુદ્ધિના તર્ક નહીં લડાવવાના. તમને બોલતા આવડે, ભણેલા વધારે હોવ એટલે તમે શબ્દો ભંડોળ હોય તમારા આગળ, એટલે હામાના વિચારો દાબી કાપી નહીં નાખવાના. બાપા જેવા બુદ્ધિશાળી કોણ છે દુનિયામાં? ડૉક્ટર સ્વામી પેલી દવાની બેગ બધા દવા માગ કરતા ને, તે અમે બોટલો મગાવી 10-12. કારણ કે પેલા દવાખાના નહીં, મંદિરમાં સરજી થાય, હળેખમ થાય, સ્વામી એક ટીકડી આપજો ને, મફત હોય. આમથી 2 વાર શીખ આવે ને તરત ટીકડી મફત લેવા આવે, દવાખાને જ બિલ થાય. તે અમે બોટલો મગાવી લીધી 10-12, એક જ સરખી બોટલ, ઢાંકણા પર લખી નાખ્યું ડૉક્ટર સ્વામી જાતે. તાવની, ઉલટીની, ઝાડાની, પેટમાં દુખવાની, આ બધી પ્રાથમિક દવા હોય ને એ આપણે જાતે લઈ લેવાય. હું બાપા આગળ બેગ લઈને ગયો. આ ડૉક્ટર સ્વામી બાજુના રૂમમાં હતા, મેં એને બોલાવ્યા બોચાસનમાં જ. મેં સ્વામી જોવા ડૉક્ટર સ્વામી કેવી સરસ બેગ તૈયાર કરી, જાતે લઈ લેવાય દવા આપણે. હજી તો જોયું નથી ને બાપા કે ઢાંકણાના બદલાઈ જશે તો થોડું સ્વામી મોનિટર વધારજો ને સહેજ. ઢાંકણા બદલાઈ જાય શું કરશો કે છે, તો દવાના રોગ એ બદલાઈ જાય. જો બાપા કેટલા બુદ્ધિશાળી સંત છે. ડૉક્ટર સ્વામી બોલ્યા કે હું ડૉક્ટર થયો છું તો મને વિચાર ન આવ્યો કે ભાઈ બોટલ ઉપર લખાય ને ઢાંકણા પર ના લખાય. સ્વામી કહો કે હાલેનું પામી જાઓ, પણ બાપાએ કોઈના સ્વભાવને સંછેડ્યા નથી. એટલું નહીં, કોઈની ખાનગી વાત કોઈને કરીશ ક્યારેય? કેટલા દિલ ખોલવા આવ્યા સ્વામી આગળ. અમે લોકો નિષ્કપટ થઈ છીએ પ્રમુખ સ્વામીને. નાની મોટી ભૂલો હોય ને બાપાને મળવા જઈ કે સ્વામી મારી આ ભૂલ થઈ છે, જે તમે પ્રાયશ્ચિત આપો મને. અને સ્વામી અપ્રાયશ્ચિત આપે, પ્રાયશ્ચિત આપે એટલે માણસ શુદ્ધ થઈ ગયો. પછી દોષે યુક્ત એને જે કહે છે ને એ પોતે જ પાપી છે, કહેવાવાળો છે, એ શાસ્ત્રમાં લખ્યું છે. પણ પ્રમુખ સ્વામી કોઈની વાત કોઈ આગળ કરી હોય તો લાવો એક દાખલો. અમારે હરિભાઈ હતા, એક બદલપુરના, મુંબઈ ગયા અને બાપાના પેટ ઉપર હાથ ફેરવો. એ તો બહુ ગરીબ છે હાવ, ચશ્માની એક દાંડી છે ને એક દોરી બાંધીને ચલાવે છે, એવા છે હાવ. બાપા એ આવે ને ગાતરિયું ઊંચું કરે ને પેટ ઉપર હાથ ફેરવે. હરિભાઈ અબજોપતિ શેઠને ન ફેરવવા દે. એ માણસ છેલ્લા 40 વર્ષથી મીઠાઈ ખાધી નથી અને ડાયાબિટીસ નથી, અને દીકરીના લગ્નમાં ન ખાધી. કે બાપાની તબિયત સારી રહે એટલે ઘી, ખાંડ, ગોળ અડવાનું જ નહીં કોઈ દે. સ્વામીને કે બાપા પેટ સારું છે ને તમારું? અને બાપા તો અંતર્યામી હતા, બાપા આરામમાં જ ન જાય. 1 વાગી ગયો, 1:30 વાગી ગયો, સંતો કે બાપા આરામ કરો ને. સ્વામી કે ઘડીક બેઠા છીએ. બદલપુરના હરિભક્તો આવવાના હતા, ફોન બોન નહોતો થયો કાંઈ. સ્વામી તો જાણે કે ભાઈ આવશે હમણાં. 1:45 વાગે સુધી બાપા બેઠા અને આવ્યા ને સ્વામી ગાતરિયું ઊંચું કરીને પેલા હાથ ફેરવો. સ્વામી તમારું પેટ સારું છે? સ્વામી કે આ પેટ એવું છે ને આખી દુનિયાનું મારી પાસે હમાઈ જાય, કાંઈ બહાર ન નીકળે.
અને આપણે કોકનું સાંભળ્યું હોય ને તો વાયા વાયા સાંભળ્યું હોય નહીં કાંઈ પાછું. અને એટલું ભારે ભારે મન લાગે ને 3 જણને કહો ને પાછા શું કે તેમ કોઈને કહેતા નહીં. તો તમારે શું કામ કહેવું? તમને એવું જ કીધું છે ને પેલા એ જેને કે હાથ કે સ્વામી આગળ ક્યારેય કોઈની વાત ના કરે. બધાનો મહિમા જ વાતો. કોઈ પણ વ્યક્તિ પર જો તમે 2 મિત્ર સંડાસ સાફ કરશો ને તમને કંટાળો નહીં આવે. પણ 2 જણને બનતું નહીં હોય ને ઓફિસમાં બેહાર છે ને એસી રૂમમાં તો તમને કંટાળો આવશે, હું બહાર નીકળી જાઉં. ઘરમાં હેત હશે ને તો તમને ભીડો નહીં લાગે. કંઈક દેશકાળ એવા આવ્યા, વ્યવહાર કંઈક ખોરવાઈ ગયો, કોઈની હાજા માજા કંઈક પ્રશ્ન આવ્યો, બધા એક હશો ને પરિવારમાં દુઃખ વેચાઈ જાય. પણ એકલા ટેન્શન લઈને ફર્યા કરે, મનમાં પાણે ને મનમાં રાંડે, બહાર કોઈને કહે નહીં કાંઈ, એ માણસ પોતે એ થઈ જાય પછી. અને શું કે તમને કાંઈ ન ખબર પડે, માથું ન મારવું, એ માથા માર્યા કહેવાય. એને પછી એની ભાવના હોય કે તમને કામમાં મદદ કરું. એને ચિંતા હોય કે કેમ તમને પ્રશ્ન શું છે, કેમ હસતા નથી, હળવા નથી. ઘરમાં મોટા ભાગને એવું બોલે તને કાંઈ સમજ ન પડે તો પાડો ને તમે. એક ભાઈ હું કે બાપાને કે બાપા મારો દીકરો છે ને મને નોનસેન્સ કહે છે કે બુદ્ધિ વગરના છે. સ્વામી કે તો બરાબર જ કહે છે તમને. એ કે સ્વામી તમે આવું કહો? સ્વામી કે કોઈ મંદિર લાયા છે, કોઈ સંસ્કાર આપ્યા છે, અને ભણાઈને બુદ્ધિ છોકરાને આપી દીધી, તેમ ખાલી થઈ ગયા કે સ્વામી ગમત કરી થોડી. ડૉક્ટર સામે એક વાત કરી છે કે એક દાદા બિચારા પૂજા કરતા હતા અને છોકરો માથું વળે, બાજુમાં પૂજા કરીને ઊભો માથું વળે પોતાનું, મોટા વાળ, તે છાંટા ઉડ્યા પૂજા ઉપર. તે દાદા કે દૂર માથું વળને ધોલ મારી દીધી. એ મંદિર છે લઈને બેહો તો મને દૂર જવાનું કહો, તમે મંદિરમાં જતા રહ્યો ને કે. કેવા ઘર છે જો પરિવાર, ભણેલા છોકરાઓ છે, એજ્યુકેશન આપે છે. આજે અમારા ગામડામાં હાહુઓના પ્રશ્ન ઘરે ઘરે એકાબીજી રડ જ કરે, કોકની આગળ હૈયું હળવું જ કર્યા કરે. આજ આમ છો ને આમ છો, આ જ મેટર હોય એનું. રામ ભગવાનના ઘરમાં આ જ થયું. કઈ એમની જ સભ્યની એ હતી રાણી. થોડો પાતળો અવાજ કરજો ને, હવે એને શું કીધું? કાંઈ વાંક હતો રામનો? 14 વર્ષ સુધી રામચંદ્ર ભગવાન જંગલમાં એક રાજકુમાર એક ચટાઈ ઉપર હુઈ રહ્યા, કોઈ દે મન દુઃખ નહીં. અને કઈને પહેલા શબ્દ વાપર્યા પગે લાગીને કે તમે મારી પર દયા કરી અને મને જંગલમાં મોકલ્યો તો મને ઘણું જાણવા મળ્યું. અહીંયા અયોધ્યામાં રાજગાદી એટલો અનુભવ ના થાત મને કે મિત્રો કોને કહેવાય. સુગ્રીવ, અંગદ, હનુમાનજી મારા માટે પોતાના જીવન દાવ ઉપર લગાવી દીધા. મારા બાવડામાં કેટલી તાકાત હતી ને ભગવાન કે મને ખબર નહોતી. મેં કેટલા બધા તાળ એક બાણથી તોડી નાખ્યા. વેર એટલું બધું દુનિયામાં હોય છે, વેરી માણસો, રાવણ કેટલો વેરઝેર વાળો, એ પણ મને ખબર નહોતી. મારા પિતાનો પ્રેમ કેટલો મારી પર કે 10 દાડામાં મારા વિયોગમાં એની પ્રાણ છોડી દીધા. હું એટલો બધો એને વાલો હશ ને એ મારી કલ્પના નહોતી કે. મારો ભાઈ ભરતજી 14 વર્ષ એની પત્નીને આડ્યો નથી, સટાઈ ઉપર હુઈ રહ્યા છે અને કોઈ રાજનો અને ફળ ફૂલ ખાઈ રહ્યા છે 14 વર્ષ. કે મારા ભાઈ જંગલમાં ના જમે તો મારે ના ખાવું જોઈએ અનાજ. લક્ષ્મણજી કેવો ત્યાગ કર્યો મારા માટે, એની પત્ની ઉર્મિલાને છોડીને 14 વર્ષ સેવા કરી. આ બધું મારા સભ્યો પરિવારના મારી પર કેટલો પ્રેમ, એ જંગલમાં ગયો તો મને જાણવા મળ્યું. કેવા વિચારો પોઝિટિવ લીધા છે. હવે 14 વર્ષ કાઢ્યા હોય આમ તો આપણે કોઈ જાય એમ જ નથી, એને જ મોકલી દે, તમે જાઓ ભાઈ. પણ ગયા હોય અને કઈ આવે બાજુમાં, પેલું શું બોલે, હું મોઢું લઈને આવે છો, હરામડી છે, આવ દુઃખી કર્યા અમને, જા આમ. કેટલું બધું એલર્જી થઈ જાય આપણને. ભગવાન એના ગુણ ગાયા. જેની જંગલમાં મોકલ્યા એનું સારું કર્યું. કરીએ કો ઘરમાં આવું? મીઠું નાખવાનું ભૂલી ગયા હોય તો તમે ખુશ થઈ શકો છો કે સારું મીઠું ઓછું સારું, બીપી ન થાય આપણને, આમ તેમ. મીઠું તો આમ થયું કોલેજ એ કરે છે, આપણે બ્લોકેજ કરે છે.
ગુણ લઈ શકો? કાંઈક એવું બની ગયું. ઘરમાં બનવાનું જ આ બધું. બધાના ટેસ્ટ જુદા જુદા હોય. કોઈને તીખું ખાવું, કોઈને એક ભાઈ તો કયો નસકોરા બોલે છે ઘરમાં એક જણના. શું કરવું મારે કે છે. બધું રહેવાની અમુક પ્રકૃતિઓ, પણ એની અંદર આપણે જો સમજણ હોય ને, બધાને જો ઉંમરવાળા હોય છે ને, તમારે અમુક સમય પછી વિચારમાં વળાંક લેવો પડે. તમે વહીવટ કર્યા છે, ઘરમાં એક અથ્થું પાવર વાપરીને વ્યવહાર કર્યો છે, હવે છોકરાઓ તમને નથી પૂછતા, તો મંદિર છે આપણું, ભજન કરો. આપણે ઘણું બધું ફરજ બજાવી દીધી, દીકરાને પરણાવી દીધા, મકાન કરી દીધા, તમારી ઉંમર થઈ છે, હવે પાછલી ઉંમરે ભજન કરવાનું આપણે. પણ મન દુઃખ રહ્યા કરે, છોકરો બાર વહીવટ કરે. અમને કહેતા નથી આમ છે ને. અમને ગામમાં કીધું હતું કે એનો છોકરો બીજું ટીવી લાવ્યો ઘરમાં, 10 લાવે તો તમારે કમાવાનું છે, જે કરી કરવા જો ને તમારે જીવવું કેટલું હવે. એટલે આપણા ઘરની અંદર નાના છોકરા હોય, મોટા હોય, તમારા ઘરમાં કંઈક એવું બની ગયું તો પરિવાર છે આપણો, એને સમજવાની કોશિશ કરવી. કોઈનો આશય એવો નથી કોઈના પરિવારમાં કે નુકસાન કરવું, બગાડવું, ફૂટવું, તૂટવું. કંઈક દૂધ ઉભરાઈ ગયું, માનો કોકથી ભૂલ થઈ તો નુકસાન થયું, કંઈક શોકેસના કે ટીપાઈનો કાચ ફૂટી ગયો, જે કંઈ છું, ટીવી પડી ગયું કે કંઈક બની ગયું, તો જેનથી નુકસાન થયું એ માણસ દુઃખી હોય કે સુખી હોય? મનથી દુઃખી હોય. તો દુઃખી માણસ વધારે દુઃખી કરાય કે આશ્વાસન અપાય? માણસ કરે છે હું આડું બોલે, બધાને વચ્ચે ઉતારી પાડે. એવું ક્યારેય ના કરવું જોઈએ. કોઈ પણ માણસની ભૂલ થાય અને હૂંફ આપવી જોઈએ. બાપા એ કર્યું છે. આખું કલકત્તા મંદિર આપણું 60 એકરમાં છે, જબરજસ્ત મંદિર, ગુલાબી પથ્થરનું. પ્રતિષ્ઠાની પત્રિકા છપાઈ ગઈ અને પ્રતિષ્ઠા કરવાની એટલી તૈયારી, મૂર્તિ, સિંહાસન બધું જ કમ્પ્લીટ. અને મંદિર બેસી ગયું નીચે જમીનમાં, થોડું દબાઈ ગયું હેઠે. હવે કેટલાના ખર્ચે, કરોડોના ખર્ચે મંદિર કર્યું હોય, શું થાય કયો? એક મકાન સામાન્ય, એક બાથરૂમનો સ્લેબ પડ્યો હોય 10 બાય 10 નો, આપણે કેટલું લાગી આવે છે? સ્વામીને સમાચાર આપ્યા, સ્વામી તરત જ ચાલુ ફોનમાં જ સ્વામી કે સારું છું, આપણે ભગવાન બેઠા પેલા ટેસ્ટિંગ થઈ ગયું કે એને પૈસાની ગણતરી છે, મજૂરી કરીને સંસ્થા ઊભી કરી છે. બાપા તો ખટેરો આંકતા પેલા, ડ્રાઈવરને દેવાના પૈસા નહોતા, પ્રમુખ સ્વામી પથ્થર લેવા જતા ખટેરો આંકીને બોટાદ શાસ્ત્રીમાની આજ્ઞાથી. અને ખટેરો એવો સારંગપુર ચાલુ કરે ને તો તાજ પર સંભળાય, એવો ભારખાના જેવો આવ. એક વાર ઝાડવા જોડે ભટકાડો, બરીકત ઓછી હતી, તે સ્વામી કેવું ન આંકશો, સ્વામી આજ્ઞાથી જ આંકતા. એની આ લોટ માગતા શાસ્ત્રી ઓલા પ્રમુખ સ્વામી. બાપા 3rd ક્લાસમાં જ ફરતા કાયમ ટ્રેનમાં. અને ગામડામાં ફર્યા છે ને, આ તાજ પર ને પાટી ને લાઠીદળ ને પ્રમુખ સ્વામી જોડે હું 50 વાર ટ્રેક્ટરમાં ગયો છું. સોફ હોય ને કાંઈ ગાડલું નહીં, અમારી જેમ પ્લાસ્ટિક પાથર્યું હોય, અને બાપા એમ બેઠા ને વચ્ચે બાપા બેસી ગયા હોય. અને રસ્તા કેવા હોય છે એ બાજુ ભ્રમરૂપ ન થવું હોય તો થઈ જવાય. ખખડ ખખડ ટ્રેક્ટરમાં તો કેટલો બધા સંગીત ભેગા વાગે. એમાં પ્રમુખ સ્વામી બધે ફરતા, કોઈ સગવડ નહોતી, પણ ક્યારેય બોલે નહીં કે આમ છે તેમ છે, કંઈ નહીં. અમે અમેરિકા ગયા ને બાપા જોડે 187 સંતો હતા. તે અમે છે ને એ પ્લેનમાં, ડેલ્ટાસ કંપનીના પ્લેન હતા, એમાં અમે બધા સંતો એક પ્લેનમાં બેસી. પ્લેન તો હોય 300, 350, 400 માણસનું, બીજા પેસેન્જરો હોય, યુરોપિયનો બધા હોય, ધોળિયા લોકો. પણ આપણી મર્યાદા હંચવાય, બેનોને એક સાઈડે રાખતા છે જે હોય તે અમે ભેગા જ હતા પોટલા લઈને. તે અમે છે ને બારી આગળ બેહવા હાટું સીટ ઉપરથી સીટ ઉપર કૂદી કે આપણે પરદેશ ગયા છે ને બારી આગળ બેસીને આપણે જોઈ લેવી. પછી અને એકદમ આમ સંતો જે નાની ઉંમરના અમુક સંતો હોય ને બિચારા, હવે ઘરેથી આવ્યા હોય, કોલેજમાં એ રીતે જ કરતા હોય, તે ભાઈ ફરીને પરદેશ આપણે આવ્યા કે ન આવ્યા. અને ધોળિયા હોય તો આવ તો કોઈ આવું દ્રશ્ય જોયું ન હોય ફોટામાં, કે આ સીટો પછી પ્લેનમાં સીટો પછી, અને પોટલા હોય ને ધોળિયાને માથે ભટકાય કંઈક આજુબાજુ સીટ ઉપર હોય, આમ જોઈ રહ્યા બિચારા. પટ્ટા બટ્ટા બાંધવા ન દઈએ અમે, પટ્ટા બાંધવા ને પ્લેન, ભાઈ અમે કાંઈ મરી નથી જવાના એમ કે, મરી જાય અમારી જવાબદારી, અમારા પટ્ટા ભાઈ તમારે મરો નહીં એનો કાયદો છે આ, પણ એ બાંધવા જ ન દઈ, બાંધે તરત છોડી રાખી. એટલે એ લોકોએ કંપનીમાં ફોન કર્યો કે આ સંતો કંટ્રોલમાં નથી રહેતા.
સંતો તો બધા અલગારી હોય. કેસી કાકાને ફોન કર્યો, કંપનીના ચેરમેને. કેસી કાકાએ બાપાને વાત કરી કે બાપા સંતો તો કાંઈ પ્લેનના નિયમ એકેય પાળતા નથી અને ફરિયાદ આવી છે. તે એમ બાપા કંઈ બોલ્યા નહીં, પણ એમ બધા જ્ઞાન બાપાએ મિટિંગ કરી. અમને શું સ્વામી અમને વઢવાના છે બરાબરના, કે આ તમે અમેરિકામાં રહ્યો છો અહીં નથી ભાઈ, લાઠી તને તાજપરમાં ફરતા ગામડા સગડમ ટીંગાતા એમ નથી કરવાનું હોય આપણે. તે સ્વામી બેઠા, પછી સ્વામી હસીને ઢગલો. સ્વામી કે શું થયું વાત કરો કે. મેં જ કીધું, મેં સીટ ઉપર છે, સીટ ઉપર કૂદ્યા, બીજું કઈ પ્લેનને નુકસાન નથી કર્યું અમે કીધું. સ્વામી હસવા મળ્યા. સ્વામી કે સંતો બધા અલગારી છે કે છે, આપણે આ દેશમાં આવ્યા છે થોડા નિયમમાં રહેવું, આમ રહેવું, પણ કાંઈ બોલ્યા નહીં, હસવા મળ્યા. બીજા હોય તો ન કે. બે મહેમાન આવ્યા તો છોકરાને આંખ્યું કાઢે, જો ધમાલ કરીશ નહીં, પૈસા માગીશ નહીં, મહેમાન આવ્યા છે હરખો રે છે. બાર ગામ જાય કેટલી શિખામણ આપે ને, રિહાવાનું નહીં, આમ નહીં કરવાનું, નકર તને નહીં લઈ જઈએ. સભામાં આવે કોઈ શિખામણ જેમ કરે એમ કાંઈ વાંધો નહીં, અહીંયા તો હાલે. કોણ પૂછે છે? ત્યાં તો આપણી ક્રેડિટ ડાઉન થાય. પણ સ્વામી છે આવું થયું ને. એક આપણા તીકમ ભગત છે, તમે ઓળખો ને, પાર્ષદ છે, મારવાડી છે મૂળ. હવે એ છે ને સેલવાસ રહેતા, અને રાત્રે 2 વાગે અમદાવાદ મંદિરે આવ્યા. ચોકીદાર ઓળખે નહીં એને, અને એ કે ખોલ દરવાજો. ચોકીદાર કે તમારું નામ શું? એ કે 2 બાજુ ખોદે. હવે પેલો ખોલે આવું બોલે એટલે સવાર સુધી ટાઢમાં બેઠા રહ્યા, 6 મહિના બચારા બહાર. સવારે પેલા આવ્યા, કોલાવડાયું. હવે એ પોતે અમદાવાદમાં રહેતા હતા, અને બાપા ગુજરાત લેવલના બહુ મોટા માણસો જોડે એક મિટિંગ કરીને બેઠેલા. અનામતનું હતું ને સ્વામી અંદર ભળેલા કે ભાઈ પબ્લિકને નુકસાન ના થાય, હેરાન ના થાય, ધમાલો ના થાય. એટલે સ્વામી બોલાવ્યા, બધા અધિકારી આવ્યા હતા, મળવા જ આવ્યા હતા. સ્વામી કેવું મિટિંગમાં એવું કોઈ આવે નહીં, બહુ મોટા માણસો હતા. અને તીકમ ભગત છે ને ધક્કો મારી અને રૂમમાં આવ્યા પેલા સ્વયંસેવકને. પ્રમુખ સ્વામીને કે મને કોઈ રોટલો દેતું નથી, કે ભૂખ્યું મરી જવાનું જ મારે. હવે પેલા અધિકારી બેઠા હોય, ગુજરાત લેવલના 8 ઓફિસરો. છાપ કેવી પડે આપણે મંદિરની? થાય કે ન થાય આપણને? તમે હોત ન થાય? સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. બાપા કે હું કોઠારીને કહું છું, અમને વ્યવસ્થા કરાવી દઈશ, ઘડીક બેસો બારી. કશું જ ઉગ્રતા નહીં, કંટાળો નહીં, કાંઈ નહીં, હાવભાવ બદલાય નહીં. પછી મિટિંગ પતીને કોઠારીને બોલાવ્યા કે આ ભગતને રોટલો. એ કે બાપા એ છે ને રોટેલું નથી ખાતા, બાજરાના રોટલા જ ખાય છે. એના માટે 4 રોટલા બનાવી છે, એ તો 2 જ ખાય. પણ એ મોડા પડ્યા એટલે સંતો એમ કે જમી ગયા છે, તે રોટલા સંતો ખાઈ ગયા. બાજરાના રોટલા હોય ને, સંતો ન જમતા હોય તોય જમવા આવે કોઈ પણ મંદિરમાં. પણ હવે રોટલો ખૂટી ગયેલો એટલે સ્વામી આગળ ડાયરેક્ટ આવી ગયા. રોટેલીનો થપ્પો હતો, પણ એને રોટલો ખાવો હતો. સ્વામી છે ને હાજે થાળમાં જમવા બેઠા ને, બાજરાનો રોટલો હતો બાપાના થાળમાં, ઠાકોરજીના થાળમાં. બાપા જમવા બેઠા ને, બાપાએ પથ્થરમાંથી રોટલો ઊંચો કર્યો. ભગતને કે તને બપોર રોટલો નથી મળ્યો ને, હાલું આપો, લઈ જા. એટલે જેમ પ્રસાદીનો. આ પ્રમુખ સ્વામી છે. કરીએ કે આપણે આવું? મહેમાન આવ્યા ને આમ કંઈક થયું હોય તો જોજો, છોકરા ત્યારે જ પૈસા માગે. મહેમાન બેઠા હોય ને, બહુ હોશિયાર હોય બાળકો બધા, કે પપ્પા પૈસા આપો ને, અને 20 રૂપિયા માગે ને 100ની નોટ આપી દે. મહેમાનને એમ થાય કે બહુ ઉદાર લાગે છે. હજી બિચારા મહેમાન બસમાં બેઠા પાછા માગી લે. પછી ક્યાં ગયા 100 રૂપિયા લાય, તાર શું કરવા છે? તો આપ્યા શું કામ? આ બધાને ઈગો બહુ છે, બધાને મોભામાં જ જીવે બધા. પણ સ્વામી બાપા છે ને એ મોભામનો નથી, એને એનું ઓરિજિનલ જીવન છે, એકદમ સરસ. એક એક સાધુને પ્રેમ આપ્યો છે, એક એકને. કેટલી કેટલી ટપાલું લખી છે, કેટલા ફોન કરતા. હું ફૂલદોલના સમયે ગયો હતો, 8 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 9 વર્ષ. બાપાએ મને ફોન કર્યો, હું રણિયાળા ગામમાં રસોઈ કરતો હતો. સ્વામી કે સમય એમ ન આવ્યા તમે? મેં સ્વામી હું આવ્યો હતો. હાન સુધી હતો. સ્વામી કે જૂના સંતો છો, તમે 2 દાડા રહેવું જોઈએ ને કે અમારી જોડે. ક્યાં છો? રણિયાળા. સ્વામી કે ફ્રી પડ્યો તો આવજો રહેવા. હવે એટલા બધી ગીરદીમાં આપણને આ ફોન કરે. મને ત્યાં ફોન કર્યો છો રોજ શાળા, હજી 4-5 વર્ષ થયા, 5-6 વર્ષ. બાપા ગોંડલ છેલ્લો અનકોટ કર્યો, હાજે 7 વાગે ફોન કર્યો. સ્વામી ફોન શું કર્યો? સેવકે ડાયરેક્ટ બાપાને આપ્યો ફોન.
અને સ્વામીને કાને જ ધરી દીધો હું બોલ્યો એટલે મેં કીધું કોણ બોલો છો? મને ખબર નહીં, મેં નંબર નહોતો જોયો. અમે દંડવત કરતા હતા ઠાકોરજીને. મિયાણી પરિવારનું સંમેલન હતું. અમે 200 વર્ષના દાડે જ ત્યાં ગયા હતા. હું મારા જોડવાળા સંત હતા, મારી બાજુમાં હતા સનાતન સ્વામી. તે મેં કીધું કોણ બોલો છો? સ્વામી કે હું જનમંગલ બોલું છું. મને કહે, મેં કીધું જનમંગલ તો હું છું. બાપા કે હું છું. અને હું તો એકદમ ગભરાઈ ગયો ડાયરેક્ટ બાપાનો. મેં કીધું બાપા હું કાંઈ આજ્ઞા છે? આપણે બીક હોય કે કંઈક ભૂલ થઈ, કંઈક ફરિયાદ ગઈ, કંઈક બીજી બદલી કરો. બાપા હું આજ્ઞા છે કયો? સ્વામી કે નાના ગભરાવ નહીં, કાંઈ નહીં, આ તો 9 વર્ષ છે ને એટલે ફોન કર્યો છે આશીર્વાદ આપવા. મેં કે રાજી છે ને આશીર્વાદ? બાપા કે એટલે તો ફોન છોડ્યો તમને. તો મને વચન આપો છેલ્લો જન્મ થાય કે. સ્વામી કે તમને દિલ્હીમાં તો વાત કરી છે છેલ્લો જન્મ છે, સંશય કેમ થાય છે પાછો? હવે એટલો પ્રેમ આપી આખી જિંદગી આપણે ખોવાઈ જઈ ગઈ એનામાં. સહેજ આમ હામું જોવે ને હલી જઈએ આપણે. આમ ખાલી કેમ છો ને આવી ગયા એટલું બોલે ને તરત આપણે બધો થાક ઉતરી જાય. બાકી કોકને આપણે ઘરમાં આવ્યો ને આવી ગયા તે આવી જ જવાનું હોય ને બીજાને ઘરે જવાનું હોય, પૂછવું શું કરો? આમ બાઉન્સ થાય શબ્દો એને જ હોય છે. ગઢડાઓને હું તમને બોલાવું, ઓહો સાવલિયા સાહેબ આવી ગયા, તો તમને કાંઈ દુઃખ ન થાય આમ. પણ પ્રમુખ સ્વામી બોલે તો કે સાવલિયા સાહેબ આવી ગયા, એ જુદું. શબ્દો એના જ છે, પણ એ બાપા શબ્દ બોલે ને હલી જઈએ આપણે બોલીએ તો ભાઈ સંતોએ બોલાવ્યા, વિવેક રાખ કર્યો. પણ સ્વામી બોલે કારણ કે એનામાં નિસ્વાર્થ પ્રેમ છે. દરેક ઉપર દરેકનું હિત કરવું છે, દરેકનું સારું કરે છે. કોઈ દે કોઈની ભૂલ જોતા નથી. અને વારી ઘડિયા પ્રવચનમાં કે કોઈનું જોવું નહીં, આપણે કોઈનું વાંકું બોલવું નહીં, બધાના ગુણ લે દરેકના. બાપા તો એકવાર અમેરિકામાં 100 સંતોના નામ દઈ દઈને બધાના ગુણ ગાયા. એકલા બેઠા હતા, થોડા સંતો બેઠા હતા, એક સાધુને સંભાળે બાપા. હરિભક્તોને માટે એવું છે. માટે આપણા પરિવારની અંદર પણ તમારે જેની જોડે જ રહેવાનું છે. હવે તમે એલર્જી રાખો, ક્રોધ કરો કે ગમે કે ના ગમે, તમારે મકાન બદલી શકો, સભ્યો બદલવાના રોજ, જિંદગીની ભેગી જ ગાળવાની. તો શું કે બાજુવાળા આમ છે ને બાજુવાળા, હું પણ ગયો છું ત્યાં બહુ સરસ દાળ બનાવી હતી. હવે ઘરમાં આવું બોલાય નો કે ત્યાં જ ખાઈ આવજો ને અહીં શું ખાવા આવો છો? બોલાય જ નહીં એવું કાંઈ. કોકને દુઃખ થાય એવું બોલાય જ નહીં. માણસને વધારે છે ને તમારા સંસારી માણસોને જમવામાં બહુ પ્રશ્ન થાય છે. બીજા છે પણ 50% તો જમવાનું જ હશે, 50% બધું આવી જાય પછી. બરાબર છે કે નહીં? થાય છે ને? સ્વામી જિંદગીમાં પાણી માગ્યું નથી પીવા, કોઈ જમવાનો પ્રશ્ન જ કર્યો નથી. ગુરુ છે આપણા, એના સેવક છીએ આપણે. ગુરુના ગુણ આવવા જોઈએ આપણામાં. બોલાય જ નહીં, કાંઈ કરાય નહીં. એક શેઠ કેરીઓ લઈને આવ્યા હતા ગોંડલમાં, અને ઉઘડતી સિઝન હતી કેરીની શરૂઆતની. અત્યારે છે ને એ જ દિવસો હશે. તે વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, બધા સંતો છે ને સદગુરુ મહાન, એ બધા યોગી બાપા ભેગા યુવકમાં ફરતા. અને કેરીઓ લાવ્યા ને શરૂઆત સિઝન મુંબઈથી થાય ને પૂરી પણ ત્યાં જ થાય સિઝન. રત્નાગીરી હાફૂસ શરૂઆત થાય, મોંઘી કેરી. અને બિચારા 2-3 પેટીઓ ભરીને લઈ આવ્યા કેરીઓ લાકડાની મોટી. એટલે બાપા કે આપણે અક્ષરદેરીમાં કે થાળ ધરાવો ઘનશ્યામ મહારાજને. રસ કાઢવાના મશીન નહોતા એ જમાનામાં, મિક્સરે બહુ નહોતા. પહેલાંમાં કાઢો કોથળા બાંધીને તો પહેલાં કંતાન ધોઈ નાખવાનું. પહેલાં એવું નહીં, પગલું છોડી ધોઈને સાફ કરી અને કાથી બાંધી હતા પહેલાં ફરતી. પછી આપણે ગોટલા અને પેલા ગહવાની સાલ, એટલે રસ કંતાની હેઠે પડે, કાણાવાળું કંતાન હોય ને એટલે હેઠે પડે. પછી ગોટલા દૂધથી ધોવાના, એ દૂધ પાછું રસમાં નાખીને મિક્સ કરી નાખવાનું, ચોખ્ખા કરી નાખવાના ગોટલા. પહેલાં આવી રીતે રસ કાઢતા વડીલોને બધાને અનુભવ છે. તે યોગી બાપાએ આ યુવકોને રસ કાઢવાનો, કોને? વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સાહેબ, બધા મહંત સ્વામી. યોગી મહારાજ કે તમે બધા અપ્પા કરજો આજે કે 11 કાંઈ નહીં, એમનેમ જ. વિવેક સાગર કે બાપાને આજે મુહૂર્ત આવ્યું કે રસ કેરીઓ આવી, અપ્પા કરો, આ દિવસ સારો છે કે. દિવસ તો ભાઈ કેરી આવી જ સારો ને, અપ્પા કરવાનો સારો કહેવાય. તે આ બધા કે આપણે રસ્તો ખાવો છે ગમે તે થાય કે છે, પણ બાપાની આજ્ઞા વગર ખવાય નહીં, કંઈક આઈડિયા મારવો પડશે કે. આ તો બધા બુદ્ધિશાળી મહાન, અને રસ કાઢ્યો ભગવાનના થાળમાં મોકલીને
પછી શેઠ બેઠા હતા ને એકાઉન્ટ ઓફિસમાં બેઠા છે દાજી બાપુ જોડી, ત્યાં ગયા કે કેરીઓ બહુ સરસ લાવ્યા. કોણ તમે લાવ્યા છો? કે હા એમ લાવ્યા છીએ, મુંબઈથી લાવ્યો છું. આ કે એમ મુંબઈના જ છીએ બધાય. ઓહો, તે મુંબઈના છો કે છે? અમે બાપાને લાભ લેવા આવ્યા છે ને બધા સાધુ થવાના છીએ. તો કે અમારી જમજો રસ પાછા, કે અમારે તો બાપા કેમ તો જ જમાય, નકર અમારે ન જમાય. જો આ દિવાળી સાથે અડાડે ને પછી હળગ્યા કરે એવું આ ધીરું ધીરું. હવે 10:30 તો પ્રોગ્રામ થઈ ગયો, બાપા કે જમાય, નકર અમારે અપાસ છે. તે શેઠ તરત ગયા યોગી મહારાજ આગળ કે બાપા મારી રસોઈ છે, હું આ જમાડવાના યુવકો તો મુંબઈના છે ને સાધુ થવાના જ બધાય, મારી રસોઈ છે, અપ્પા નહીં કરો, એને જમાડો, અમને પુણ્ય મળે કે છે. યોગી મારે તો બુદ્ધિશાળી સમજી ન જાય કે હા 10:30 ક્યાં ખબર પડી કે આ લોકોને અપ્પા છે, બપોરનો ટાઈમ નહીં જ છો. બાપા કે વાંધો નહીં, જમાડી દઈશું, તમારી રસોઈ છે ને. અને 12 વાગ્યા પણ યોગી મહારાજ બોલ્યા નહીં કે જમી લો. હવે લીલી ઝંડી ના મળે કે ટ્રેન હાલે નહીં આગળ. પછી તો આ યુવકો પીરસવા જાય પાછા. પછી બાપાએ 12:30 કથા શરૂ કરી, તે 1 વાગ્યે પૂરી કરી બપોરે સભા. પછી યોગી મહારાજ આરામમાં ગયા ને કે બધા યુવકો જમી લેજો, આ શેઠની રસોઈ છે અને અપવાસ ન કરશો કે. તે દોડા દોડ બધા રહોડામાં ગયા ને તો બટાટાના શાક ને ભાત વધેલા, રસ ખલાસ થઈ ગયેલો. હવે અમુક એવું એવા ઉપર જ મારો હાલે. ઘરે સમોસા બનાવ્યા હોય ને જોજો વહેલા ઉપડી જાય, ખીચડી વધી હોય, અમુક વસ્તુ ઉપર જ વધારે આમ એ જોર થાય. હવે દોડા દોડ યુવકો આવી ગયા બહાર, કે બાપા હુઈ જશે ને પછી કઈ રસ્તો નહીં થાય. 1 વાગ્યા સુધી તો નિર્જળા છે જ આપણે. બાપાને કે બાપા આજે અપ્પા કરી નાખીએ, તમારી આજ્ઞા છે ને કે. એવું જ ન કહેવાય રહ ખૂટી ગયો એટલે અપ્પા કરવો છે, એવું જ કે બોલે નહીં. સ્વામી કે ના ના, આ શેઠ બાપાને રાજી કરો કે. શેઠ બાપા રસનો ટીપ હોય છે, હું રાજી કરે, આજે તમે જમી લો. એ કે ના ના બાપા 1 વાગી ગયો ને એમ અપ્પા કરી નાખી, વાંધો નહીં, અમને બધે એમ ખુશ થઈ ગયા છે. સ્વામી કે એવું હોય તો કાલ કરી નાખજો અપ્પા બી, આજ તો જમી લો. રસ મળ્યો ને 1.5 અપ્પા થયો. પછી યોગી મહારાજ આવું કરાવે ને તો વાંધો ન આવે. મને છે ને ત્યાં ગઢડામાં બાપા છેલ્લા ચૈતર મહિને આવ્યા હતા, પછી ગઢડામાં આવ્યા નથી 8 વર્ષ પહેલાં. તે પડવો હતો, ચૈતર સુદ પડવો. બાપા પછી અમદાવાદ જવાના હતા. હવે ચૈતર સુદ પડવાના દાડે શું પીવાનું હોય? લીમડો. બધા જાણો છો પણ પીવો છો ખાલી? જાણો છો? પીવો છો? તે મારે પૂછવાનો અધિકાર નથી, કારણ કે મેં જિંદગીમાં લીમડો ચાખ્યો નથી. એટલે બધા લીમડો એમાં નવા નવા સંતો હોય ને સારંગપુરમાં, એને બહુ ઉત્સાહ હોય. બાપાને લાભ લેવા આવેલા લીમડા બહુ ગઢડામાંથી, કેટલા બધા વહેલા ઉઠીને પાંદડા ભેગા કરીને મિક્સરમાં કાઢે. બહુ ડાયલોટે ન કરે, પાછું સ્ટ્રોંગ હોય. અને અવડું મોટું પવાલું નાનું હોય ને, રસોડા આગળ જ ઊભા રહે, બારણા આગળના પ્લેટફોર્મ ઉપર મૂકીને સેલ્સમેનની જેમ પીતા થાવ, એક પહેલો પીતા થાવ નરણા કોઠે, તાવ ન આવે આખું વરે એવું બોલે. નાસ્તા પહેલાં પીવાનો હોય. મને છે ને સંભળાવે ખરા, પણ આપણે જૂના સંતો હોય તે નવા કંઈ આગ્રહ તો ન કરે ધર્મ કે સાંઈ પીવો. પણ હું કે લીમડો બહુ ગુણકારી, એમાં સંભળાવે ખરા આપણને, પણ હું કંઈ ચાખું નહીં, સામું જોઉં નહીં. આ તે ઉગાળો લઈ લઈએ આપણે સીધો. હવે વલ્લભ સ્વામી છે ને, કૃષ્ણ વલ્લભ સ્વામી બાપાની રસોઈ બનાવે છે. એ રસોડામાં 5 વાર ભેગા થાય ને તો એ મન ન પૂછે. પણ બાપા નાસ્તો કરતા હતા ને, કેટલા સંતો સામે બેઠા ને બાપા કે વલ્લભ સ્વામી કે જન્મગત સ્વામી તેમ લીમડો પીતો કે નહીં? મન કે એટલે રહોડામાં પૂછી લેવું જોઈએ ને આપણે 2 જણા હોય ત્યારે. બિચારા સાધુ બહુ સારા આપણે વિશે હિતવાળા છે, એટલે જૂના સંત ને એટલે આપણે હિતમાં કહેતા હોય. મૂળ સ્વામીને ખબર પડે કે મેં લીમડો નથી પીતો, મૂળ કારણ એનું એ છે. પછી મને કે નો પીધો કે નહીં તમે? તો મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનો નથી થતો. એ કે બાપા આપે તો ન પીવો. મેં સ્વામી ઝેર આપે ને તો પી જાઓ, લીમડો ન પીવો એટલે ન પીવો. એટલે સ્વામીને સંકલ્પ જ ન થાય. આવું આપણે શબ્દ વાપરીએ ને તો બાપાના મનમાં વિચાર ઉગે નહીં કે લીમડો પીવડાવો છે, એટલા માટે આપણે પહેલેથી એવું કર્યું. તો બરાબર ના કીધું? પછી બાપા કાંઈ બોલ્યા નહીં. અને બીજે દાડે એક સાધુ, આ પ્યાલો પાણીનો છે, એવી રીતે ટીપાઈ ઉપર મોટો પ્યાલો, આ જ્યુસ બૂસ કાઢે કોઈ પૂછે નહીં આપણને જ્યુસ પીતું કે નહીં. લીમડામાં બધાને બહુ શોખ હોય પીવડાવવાનો આપણને, અને જ્યુસમાં પ્યાલાય ના હોય. આ તો મોટો ભરીને આવ્યા એક ભેંસનો પ્યાલો મોટો, અને બાપાએ ટીપાઈ ઉપર મૂક્યો.
સ્વામી નાસ્તો કરે છે. તે સ્વામી થોડી વાર પછી પૂછ્યું કે આ પ્યાલામાં શું છે? વલ્લભ સ્વામી કે લીમડાનો રસ છે, જન્મગોસ્વામીને આપો કે. એટલે હું તો જોઈ રહ્યો શું થાય છે. હવે પછી બાપા કંઈ બોલ્યા નહીં, નાસ્તો શરૂ રાખ્યો. 2-4 મિનિટ પછી સ્વામી પ્યાલો આમ પકડી અને આમને હાથ રાખે, નાસ્તો બંધ કરી દેતો. મને કે આવો. મેં કીધું તમે જ્યાં પ્યાલો લીધો ત્યાં મૂકી દો, હું લીમડો નહીં પીવો એટલે નહીં પીવું. મેં કીધું. બાપા કે કેમ નહીં પીવો? મેં કીધું હું પીશ જ નહીં. તમને કાલ ન કીધું? તમારે ઝેર પાવું હોય ને તો પાઈ દો, હું અત્યારે પી જાઉં, બાકી લીમડો ન પીવું. મારે એમ કે કદાચ આવું કડક કહીએ ને તો બાપા સમજી જાય. તો આમ સમજવાનું જ આપણે હોય, એ તો આપણે હારા માટે કહેતા હોય. મને કે તમે કેમ ના પીવો કે? મેં કડવું લાગે. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? કોણ પાય? કોણ પાય બોલો? છે અત્યારે માતા એવી કોઈ કડવા પાય એવી? અત્યારે તો મેંદાના લોટના બિસ્કીટ આપે અને કાર્ટૂન ચાલુ કરે ટીવીમાં, એટલે કાર્ટૂન જેવા છોકરા થાય તમારા ભવિષ્યમાં. એ કડવા ઔષધ તો નામ રહ્યું છે આ. એટલે સ્વામી મને પૂછ્યું, તમે કીધું એવું જ મેં કીધું. મને કે કડવા ઔષધ કોણ પાય? મેં માં પાય. સ્વામી કે અમને માં ગણો છો કે બીજી માં છે તમારે સાધુ નહીં? મેં કે અમારે તો કોઈ માતા પિતા જે ગણો તમે છો તમારે શરણે. સ્વામી કે મને માં જાણો છો? મેં કીધું હા હું જાણું છું. તો માં જાણતા હોય ને તો પીવાઓ, ન જાણતો ના પીશો. મને કે કેવા શબ્દો બાપાએ ક્યાંથી નાકાબંધી કરી. જો આમ પીઠ ઊભું થવું પડે કે ના થવું પડે. પછી મેં હાથમાં પ્યાલો મને આપ્યો બાપાએ. મેં કીધું પ્રસાદ આપી દો પહેલાં. સ્વામી કે પીવો જ ખર? મેં એવું નહીં, પછી તમે વિચારો હું દેવું. આપણે કડવું મોડું થઈ ગયું એ વખતે રહેવાય એક સેકન્ડ, હાથમાં આપી દો ને, એક હાથે પીવો ને તરત પ્રસાદ ખાઈ લેવાય, તરત ને તરત. તે બાપાએ હુખડી આપી મને, 2 છકતા આપ્યા નાના નાના હતા. મેં એક ઘૂંટડો પીધો ને મોઢું બગાડ્યું મેં. સ્વામી કે આ જ્યુસની જેમ ના પીવાય, એક હાય પી જવાય, ઓછું કડવું લાગે. ઘૂંટડે ન પીવાય. હું એક હાય પી ગયો. સ્વામી મારે મોઢા સામું જોવો ને એટલું મોઢું બગાડ્યું મેં. અને સ્વામી ફરીને પ્રસાદ આપ્યો, માથે હાથ મૂક્યો. બાપા રાજી થયા. આજે હું તમને જાહેરમાં કહું છું, આ રેકોર્ડિંગ થાય તોય, કે દ્રાક્ષનું જ્યુસ હતું. લીલી દ્રાક્ષ આવે ને, લીમડાને ટીપુય નહોતું બાલપા. અને આપણે કોઈક ભાઈબંધ હોય ને સાધુ શ્રીનિવાસ સ્વામી જેવા, બધે ઓછા બાવળિયા વાવ્યા હોય આપણે કંઈ. એટલે બાપાના ફ્રીજમાં દ્રાક્ષ હતી ને, મિક્સરમાં પીલીને ગાળીને લઈ આવ્યા ગણી એક સંત. લીમડા જેવું જ દેખાય, લીલી દ્રાક્ષ હોય એટલે ફ્રૂટની. સ્વામીને આજની તારીખ સુધી ખબર નથી કે મેં લીમડો નથી પીતો. બોલો, પ્રસાદ ખાતો, આશીર્વાદ લીધા અને સ્વામીને બૂછ મારી દીધું. જ્યુસ પી ગયા હવારમાં. જો આપણે મોઢું ન બગાડીએ તો સમજી જાય એ લોકો. એટલે મોઢું બગાડવું પડે, અને ડુપ્લિકેટમાં વધારે બગાડીએ આપણે, નેચરલ ના બગડે આમ. પણ બાપા ભલે કડવા ઔષધ પાય ને તો એ થાય કે નહીં. આપણે ગમે તે કરે. અમને દૂધપાક ને કઢી ભેગા જમાડ્યા એક ગામમાં. અડધું પત્તર દૂધપાક ને અડધું પત્તર કઢી અને મિક્સ કર્યું કે પી જાઓ. તોય અમને હેત થાય બાપામાં. હજી યાદ કરી કે બાપાએ અમને લાભ આપ્યો. અને ઘરમાં કોઈક આવું કરે ને ભારે પડી જાય. ખાલી રોટલીને છાંટા ઉડ્યા હોય ને દાળના, આમ પીરસાય. કેટલું ભાષણ આપે. સ્વામી ગમે તે આપે, ગમે તે કરે. અક્ષર જીવન સ્વામી છે ને રોહિશાળાના છે, બહુ સારા સાધુ છે. બાપાના વિશે અતિ જોડાણવાળા છે. અને 36,000 શ્લોકની સ્વામિનારાયણ માનસ ચરિત લખ્યું. સ્વામિનારાયણ માનસ ચરિત, બરાબર ને? 36,000. 2 ભાગવત થાય ને, ભાગવત 18,000 શ્લોક છે. 8 ચોપડી ભણેલી વ્યક્તિ છે, 8 કે 9. આ બધા કીર્તનો વાગે ને, 90% કીર્તન એની બનાવ્યા. સમય ઉત્સવના બધા કેટલા પુસ્તકો એની લખ્યા છે. આધ્યાત્મિક આરોગ્ય ને બધા લખ્યા છે ને, કેટલા પુસ્તકો. અને બહુ જ સાધુતાવાળા સંત છે. 88ની ટૂરમાં બાપા ભેગા ગયા. અને લેખકમાં એ હતા, રિપોર્ટ લખવામાં. હવે સૌરાષ્ટ્રના કોઈ પણ સંતો હોય ને, મોટા ભાગનાની વાત કરું છું, દૂધાધારી હોય. જો અમે અત્યારે જમીન આવ્યા ને, એમ બધા દૂધ પીધું. તમે દૂધ લીધું હતું? એમ બધા દૂધ ખાધું. છાશ હતી પણ દૂધે જ વાળું કરે મોટા ભાગના. ચરોતરમાં છાશ પીતા હોય કે ખબર નહીં, પણ આપણે સૌરાષ્ટ્રના દૂધ જોઈએ જ તે એક ટાઈમ. કચ્છમાં કોઈ દૂધ ના પીવે. સવારમાં નાસ્તામાં છાશ, બપોરે છાશ અને રાત્રે છાશ. ને આખા કચ્છમાં ભાખરી કોઈ બનાવતું, ભાખરી લોટ જ ના મળે. ત્યાં રોટલી જ હોય 3 ટાઈમ, અને ખીચડી હોય મગની ફોતરાવાળી ટીલી. હવે આપણે દૂધ હોય ને એટલે સર્વમંગલ સ્વામી એ દૂધનો કોઠો એ નહીં.
એ મને કહેતા કે હું પહેલાં હતો ને સાધુ થયા પહેલાં કે દૂધ ન મળે ને બોર જવડા આહું પડે મારી આંખમાં આંખી દૂધ વગર હું રોવ એકલો એકલો. હાવ નાના હતા નહીં, મોટા થઈ ગયા તોય. ભક્તિસાગર સ્વામી એ દૂધાધારી બધા દૂધમાં. પણ અક્ષરજીવન સ્વામી શું કરે, થોડા ઉતાવળિયા ને તે ખબર ન પડે આ ભક્તિસાગર સ્વામી પીવે ને કોઈને ખબર જ ન પડે, બેઠું કામ કરી લે. આ શું કરે, બાપા જોવે ને હતપત કર્યા કરે, આમથી પ્યાલો લઈ આવે, આમ કરે, દૂધ ક્યાં છે બધાને પૂછે, સાંભળે એમ. 88ની ટૂર 10.5 મહિનાની બાપાની હતી. બાપાને કે બાપા 10.5 મહિના તમે લાભ આપ્યો ને બધા દેશના દર્શન કરાવ્યા, મને એક નિયમ આપી દો ને, કાયમ યાદગીરી રહી જાય તમારી ભેગો હું ફર્યો 10.5 મહિના. કયો નિયમ લઉં? બાપા કે દૂધ કોઈ જે ન ખાવું કે દૂધ નહીં. આજે 88ની સાલથી એની દૂધ સાખ્યું નથી. એ કે મારે કાંઈ ન જોઈએ, પણ બાપાએ કીધું છોડી દીધું. અમારા અમુક હોય ને સંતો પેલા ગુણાતીત ઉતારા સાંભળે ને બોચા છે ને, એ કે મારે અથાણું ને રોટલી હોય ને હું આખી જિંદગી કાંઈ ન ખાઉં. તો જ્ઞાન યજ્ઞ સ્વામી કે મારે છે ને ખારી ને છા બે મળે ને તો હું કાંઈ મારે જોઈએ નહીં કહેશે. અમુક વસ્તાને અમુક ભાવતું હોય પણ અહીંયા તો કાંઈ મળે. સારંગપુરમાં આરોડી ભગત ખેતી સંભાળતા ને 5 વીઘાની રીંગણી કરે, દૂધી 5 વીઘાની. એ ખૂટ્યાની ક્યાં છે, રોજ દૂધીનું શાક હોય કે રીંગણા ખૂટ્યાની ક્યાં રીંગણાનું જ રોજ શાક. કોણ વેસાતું લે 500 મણે રસોઈમાં? અને ભાવે જ ખાવ નગર કોણ હામ દેશે? હાજે ખાવ, કાલ ખાજો. રોજ રીંગણા જ હોય, આખો મહિનો હાલે રીંગણા. દૂધી વધા દૂધ જે શાક હોય ને એ મહિના સુધી હાલ્યા કરે, પણ કોઈ સંતો બોલે નહીં. અમે લોકો આ તો વાત કરું કે અમે બેઠા હતા ઘનશ્યામ પ્રસાદ સ્વામી, સર્વમંગલ સ્વામી ને એમ બધા બેઠા હતા. ઘનશ્યામ પ્રસાદ સ્વામી કે અમારી ઘરે 4 ભેંસો હતી દૂધણી, ઓલા સોરી 2 ભેંસો, પણ મને ખબર નહીં કે શ્રીખંડ દહીંમાંથી થાય છે કે ઘરે રોજ બનાવે હતી કે એને 1 લાખ માણે રસોઈ બનાવતા આવડે છે, પણ અમે કાચું દહીં ખાઈએ કે એમને. તો સર્વમંગલ સ્વામી કે ભાઈ અમારા ઘરે અગાસી હતી પણ અમને ખબર નહોતી કે અગાસીમાં હોવા જવાય ઉનાળામાં કે. પહેલાં તો લાઇટો નહોતી રહેતી ને ઘામ એટલો થાય તો એમ બફાઈ જતા, પણ ઉપર ન જાય. હવે ખબર પડે કે અગાસીમાં હોવાય કે. મેં કીધું અમારે લીંબુડી હતી 2-3, અમને ખબર નહોતી કે અમે શરબત થાય દાળમાં નાખીને પીતા. એમ કીધું એ તો અહીં આવીને બધી ખબર પડી અમને. હું નાનો હતો ને પૂરણપોળી પહેલી વાર ખાધી ને મેં કીધું આ રોટલી એમ શીરો ભરીને કેમ આપતા છે આપણને, છેતરી જાય છે આપણને. કીધું એ તો અહીં બધી હવે ખબર પડવા પડી કાંઈ સાધુ ત્યાં પછી બધું. પણ બાપા છે ને એ બધા સંતોને બધાની રુચિ જાણે. 100 સંતોને શું ભાવે છે ને એ પ્રમુખ છે ને ખબર બધાની. અમારે સત્સંગી જીવન સ્વામી છે ને અમદાવાદના કોઠારી, 30 વર્ષ એકટાણા કર્યા, ડાયાબિટીસ તોય ફરાળ અડે જ નહીં. અને એની આગળ પીડ્યું હોય ને એ જ ખાય. એ છે નિખિલેશ સ્વામી છે, આગળ બીજું શાક પડ્યું ને કે નહીં પેલું શાક આપો, અહીંયા નજીક પડ્યું લઈને ખાઈ લે, બસ પૂરું, બોલવાનું જ નહીં કાંઈ. એને બાજરાનો રોટલો જમે. બાપાને બધાની ખબર છે કોની જોડે હેત હું, કોઈના સ્વભાવને સંછેડે નહીં કોઈ દી, હેત જ રાખે, બધા જોડે હેત રાખે. આ બધા સંતો છે ને બધાય, અમારે શું સુખ છે કયો. અમે ત્યાં વસંત પંચમીના સમયમાં હું ગયો હતો અટલાદરા. તો સ્વામી છે ને પૂજા કરી અને રૂમમાં જતા હતા અને મારો હાથ પકડી અને બાપાએ ગ્રીલ પકડાવ્યા. બાપાના ઉતારે જૂના ઉતારામાં લોખંડની ગ્રીલ હતી, આડો હાથ રાખીને આમ ઉભા રહ્યો. મેં કેમ હાથ? સ્વામી કે આમને ઊભું રહેવાનું, અંદર કોઈને આવવા નહીં દેવાના. સમયમાં 25,000 માણસ આવ્યું છે, મારે ત્યાં જવું છે. સ્વામી કે બપોરે સમયો પૂરો થઈ જાય વસંત પંચમીનો, આ બધા મળનારા આવે ને 10 વાગી જાય કે છે. એટલે મેં પૂછ્યું સાધુને આવવા દેવાના? સ્વામી કે સાધુને નહીં ને કોઈને નહીં. સાધુ બધા વહીવટ લઈને આવ્યા હોય, કોઠારીઓને અમુક પ્રશ્ન પૂછે ને એને બપોરે જમીન ભાગી જવું એટલે બાપાને 10 વગાડી જ દીધા. તો હું તો ઊભો રહ્યો. બાપા કે કોઈને આવવા ના દઈશું, આમ જ ઊભા રહેજો. મારો હાથ પકડીને જાળી પકડાવી. સારું. અને જૂના સંતો આવ્યા બધા મહાન, બધા વહીવટ કરતા, બધા જ્ઞાનીઓ, કોઠારીઓ. મને કે કેમ આડો હાથ રાખીને ઊભા છે? મેં કીધું હું તો ખાલી ઊભો, તમે જાઓ કીધું. સંતોને રોકવા કઈ હેલું છે? અને આખો રૂમ ભરાઈ ગયો, 120 સંતો સમયમાં આવેલા ને આમ આખા ભડા પડી આમ આખો રૂમ. બાપા જોયા કરે કે મેં જાતે ઊભા રાખ્યા, સાધુને ઊભા રાખ્યા, બધા કેમ ના આવી ગયા કે? એટલે બાપા આમ જોયા કરે ક્યાં બેઠા. આપણે પહેલી લાઈનમાં ના બેસી વખતે હેઠું જોઈને હું વાહે બેસી ગયેલો નજરમાં. બાપા તોય જોઈ ગયા. સ્વામી કે અહીંયા આવો, કેમ બધાને આવવા દીધા? તમને ના નહોતી પાડી? મેં કીધું બાપા સમયો તો સાંજે પૂરો થઈ જાય ને અમારે કાયમ ભેગું રહેવાનું છે કીધું.
અમારે સંબંધ રાખવા પડે સંતો જોડે હારા. બાપા કે આજ્ઞા પાળવા મોહબ્બત નહીં રાખવાની કોઈની, તમને આજ્ઞા કરી છે ને. તો એક સાધુ શું કે એ કે હરિભક્તોને ક્યાં આવવા દઈશ? નો બાર બેહે, એક દાડો લાખો રૂપિયાની સેવા કરી હોય, એક દીકરા સાધુ થવા આપ્યા હોય, બાર બેહે છે. એમ સાધુ એક દાડો બાર બેહે. મને કે મેં કીધું હરિભક્તો નો આવવા દઈએ તો એના બૈરા છોકરા ભેગા બેસીને આનંદ કરે અને વાતો કરે બધી. આપણે કોઈ જોડે બે હોય, આપણે કોઈ છે? મેં કીધું બાપા કે સાચી વાત કરી તમે, સારું છું આવ્યા બધા, કાંઈ વાંધો નહીં. કે સ્વામી કે સાધુને કોણ છે, ક્યાં બેહવા જાય બાપાને છોડીને? અમારે જે કાંઈ હોય, તમે તો કપડાનો કંઈક શોખ લો, કંઈક ટૂર મારવા જાઓ, કંઈક હગેવાલે જાઓ, કંઈક બજારમાં નીકળો, અમારે કાંઈ કરાય? જો અમથા નીકળ્યા હોય ને તો 5 જણા વાહે આવે. કેમ સ્વામી અહીં ઊભા છે? નજર ક્યાંજવા જ રહેવાનું, બહાર નીકળાય કાંઈ કરાય નહીં. અમારે સૂતા હોય ને 10 વાગે તોય આપણે રાત્રે ઊંઘ નો આવ્યો હોય કંઈક હાજામાં, એટલે કેમ હોઈ ગયા અત્યારે? કાંઈ કરાય નહીં. બસ આમ વરરાજન જેમ જ રહેવાનું સતત, આમ નોખા પડવા જ ન દે કોઈ આપણને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક સંતોને હેત ભાવ પ્રેમથી રાખ્યા છે. એમ તમે તમારા દીકરાઓને આ પ્રસંગ એટલે કહી છે કે આવું કંઈક બને તો તમારા છોકરાઓ બધા છે ને એને પ્રેમ હેત, વડીલ હોય બિચારા સામાન્ય હોય, કોઈની પાણે ભેદભાવ પક્ષપાત હોવો ન જોઈએ ઘરમાં. ગમે તેવા હોય, ભગવાને મોકલ્યા છે, તમારો પરિવાર છે. છોકરાનું વધારે રાખે, છોકરીનું વધારે રાખે, નાનાનું મોટાનું કાંઈ ભેદભાવ આવવો જ ના જોઈએ. કોઈને ઘરમાં ઓછું ન આવવું જોઈએ. 1 વર્ષ સુધી કોઈને ખબર ન પડવી જોઈએ. આ તો ઘરમાં પક્ષપાતનું વલણ હોય ને એ બહુ ખરાબ છે. આ એક માગે ને બધું આપી દે અને બીજાને 2 પ્રશ્ન પૂછે, તારે શું છે? કોકને એ જ થી કે તમે લો, આ બીજાને ના પૂછે પાછા. તમે ઘરમાં એક જણને ગરમ રોટલી આપો ને બીજાને ના આપો, નથી ગમતું. હમણાં જો હું ગયો હતો ક્યાં જુનાગઢ જિલ્લામાં, અને પાટોત્સવ હતો. ગામનું નામ નથી દેતો. પાટોત્સવમાં એમ 6 સંતો હતા ને કોઠારી ભેગા હતા. એક ભાઈ આવ્યા, આપણા ગુણભાવી જ હતા, પધરામણી કરો મારા ઘરે. 6 સંતો ગયા, રૂમમાં લઈ ગયા સીધા. અમને એમ કે બેઠક રૂમમાં પૂજન, અહીં ઊભા રહ્યો. કે આ પંખો જોવો કે છે. રોવા મળ્યા, માંડ સાના રાખ્યા. શિક્ષકની નોકરી કરે છે. હું બન્યું એના ઘરમાં, એના દીકરાની પત્ની હજી 2 મહિના થયા લગ્ન કર્યા, અને આ ભાઈ સવારમાં નાસ્તો કરવા બેઠા. એ છોકરીના પતિ એટલે આ ભાઈનો દીકરો, એ પણ નોકરી કરે, સરકારમાં જ નોકરી કરે છે એ છોકરો. હવે એની દીકરી ભાખરી આપી, એની પત્ની, છોકરાની પત્ની એના પતિને ભાખરી આપી સવારમાં નાસ્તામાં, મમરા આપ્યા. આ ભાઈ 1 બટકું ભર્યા ભાખરીનું, મીઠું નથી નાખ્યું કે? આ પ્રશ્ન પૂછ્યું. એની પત્ની કે ઉતાવળમાં હું રહી ગયો છે, તમે મમરાને ચા જમો ને, લોઠી ગરમ છે, હમણાં 5 મિનિટમાં તમને નવી ભાખરી બનાવીને આપું, એ પડી રહેવા જો, હું જમી જશે. બરાબર કીધું કે ના કીધું? આમાં કઈ અજુગતું લાગ્યું તમને? આ ભાઈ હું બોલ્યો જાણો છો? ગવર્મેન્ટમાં નોકરી કરે, ભણેલો માણસ, એના પપ્પા શિક્ષક છે. આ મેં સાંભળેલો પ્રસંગ નથી, એના અનુભવેલો, એના ઘરમાં બેસીને સાંભળ્યો છે. એનો પતિ કે તારા હાથની ભાખરી હું જિંદગીમાં નથી ખાવી અમારે. કેવો ઘાતક શબ્દ વાપર્યો કયો એના પત્નીને. હજી 2 મહિના થયા છે, અને મારી મમ્મીની ફરિયાદ કોઈ દે મને કરીશ નહીં તું જિંદગીમાં, કે છે. આ 2 પ્રશ્ન કર્યા એની. ઘરના બધા દુઃખ કોઈની પત્ની સહન કરે, પણ એનો પતિ જ્યારે એને છોડે ને તારી નો સહન કરે, કારણ કે એને અર્પણ થઈ છે ને પતિને. આ તો એના પતિના જાણીને હાહુ હારણ સેવા કરે છે. હવે ભાઈ શું કર્યું, એના પપ્પા તો શિક્ષક હતા, જતા રહ્યા. ભાઈ જતો રહ્યો, એની હાહુ પેલી છો એ શાક લેવા ગઈ ને આ બેન હતા ને પંખે લબડે ધામમાં જતા રહ્યા. એ જ રૂમમાં એ પંખો અમને બતાવ્યો. હવે એ છોકરીના મામા છે ને ગાંધીનગરમાં બહુ મોટા ઓફિસર છે. એના મામા આખા ઘરને જેલમાં નાખી દીધું છે. છૂટવાની કોઈ શક્યતા જ નથી. કે મારી ભાણીને આ લોકોએ ખોટી રીતે મારી છે કે. હવે જે બન્યો એ છોકરીનો થોડો હું કામ આવો નિર્ણય લેવો જોઈએ, એના પપ્પાને ઘરે જતું રહેવું જોઈએ. પડ્યું તારું ઘર, જિંદગી કાંઈ એના માટે જીવી છે આપણે? દુનિયામાં ઘણા બધું સેટ થઈ જશો. દુઃખ આવ્યું તો આવા નિર્ણય ના લેવા જોઈએ, પણ જે થયું એ. હવે એ ભાઈ જેલમાં છે, કોણને મીઠાવાળી ભાખરીને માછી ખવડાવતી છે? હવે થોડીક ધીરે જો શબ્દો કેવા બોલ્યા માણસ.
આ તમને પારિવારિકની જ વાત કરી છે કે કેવો માણસ, ભણેલા માણસો છે અને કેવા શબ્દો વાપર્યા. જિંદગીમાં મારી મમ્મીની, હવે એને કોઈ પણ પ્રશ્ન થયો તો ફરિયાદ કોને કરે? એના પતિને કે, મનનું દુઃખ કોને કે? ધીરે ધીરે માણસને એના પરિવારમાં સેટ કરવા પડે. કોઈ પણ પત્ની આવી ઘરમાં નવી એના દીકરાની, તો અજાણ્યા પરિવારમાં એની પ્રવેશ કર્યો છે. એનું ગામ જુદું છે, એ ગામમાં રહેણી કેણી જુદી હોય, કોઈક વાર દૂર હોય તો એના માતા પિતાનો ઉછેર જુદો હોય, એના વિચારો જુદા હોય, એને પૈસા, આવક, એજ્યુકેશન બધામાં ફેર હોય. હવે આ પરિવારમાં સેટ થતાં થોડીક વાર લાગે અને પ્રેમ, હેતથી, લાગણીથી એને ઘડતર કરવું પડે. પણ તો પછી બાજુના ઘરે નિંદા કરવા જાય, કંઈક બોલે, ટોકે, આડું બોલે, અને એને સમજવું જોઈએ. હવે મેં પરિવાર સ્વીકારી લીધો છે તો એના સાસુ સસરા એના મા બાપ છે. હવે ઘરમાં બધાને સંતોષ આપવો જોઈએ, એની રુચિ પ્રમાણે કરવું જોઈએ. ઘરમાં થિયરી બદલવી ના જોઈએ. જે હાલે ચાલુ છે, અમને બાપા બદલી કરે ને બીજા મંદિરમાં મૂકે ને, પ્રમુખ સ્વામી ખાસ કહે છે, બાપા કે 6 મહિના વર્ષ સુધી એક શબ્દ બોલવો નહીં. જે મંદિરમાં જે સિસ્ટમ હાલતી હોય એ પ્રમાણે જ હાલવા દેવી, ફેરફાર કરવા નહીં, સજેશન ના કરવા. વર્ષ એમનેમ જ રહેવું, પછી ધીરે રહીને કહેવું, પેલા જોવો તમે. આપણે નવા ગયા હોય ને, આમ કરો, તમારે આમ ન કરવું જોઈએ. કોકના ઘરે જાય તો સલાહ દેવા મળે. આપણે તો સલાહ મફત હોય ને દે જ કરે બધાને, ન જોતી હોય તોય. ઘરની અંદર એવું વાતાવરણ આપણે રાખવું જોઈએ, પ્રેમ, લાગણીને હેતવાળું. તમારા બાળકો હોય બધા વીટાઈ વળે, રાહ જોવે, તમારી વગેરે ભાવે નહીં. નહીં ધર્મમય જીવન આપણું હશે ને તો માણસમાં સદગુણો આવશે. સદગુણો હશે ને તો જ પરિવારમાં પ્રેમ અને હંપ રહે છે. નકર તમે શબ્દોથી પ્રેમ નહીં મળે સાચો. આવા બહુ બધા પ્રસંગો દુનિયામાં રોજ બરોજ બને છે. 500 પરમહંસો આપણા થઈ ગયા, અત્યારે 200 સંતો રહે છે સારંગપુરમાં. ઝઘડો કોઈ દી સાંભળ્યો છે તમે? ઊંચા અવાજે બોલતા નથી સાંભળ્યા આપણે. કેટલો પ્રેમ છે એકાબીજીને. હવે આ શ્રીનિવાસ સ્વામી છે તો ગરાસિયા દરબાર છે, ઊંચા કુળમાંથી આવ્યા છે. એનો આખો પરિવાર શાસ્ત્રી મહારાજના વખતનો સમર્પણ પરિવાર છે આપણી સંસ્થાને. બધા સાધુ છે, ધોળા લુગડે. એના ભાઈ બાબુભાઈ છે ને આખી BFS સંસ્થાના મેન ઓડિટર છે. કે દિલ્હી ને કલકત્તા સુધી બધું ઓડિટ, 1 રૂપિયાનો પગાર લીધો નથી, 40 વર્ષથી ઓડિટ કરે છે, અને એક ડાઘ નહીં જીવનમાં. આખું કુટુંબ, બધા ભાઈઓ. હવે હું તો ગામડામાંથી, આપણે તો બહુ ભણ્યા ના હોય. હવે અમારી જોડે એટલું હેત રાખે. જો ભાઈઓમાં ન હોય ને એટલું સંતોને હોય છે કે નથી હોતું. અમારા સાધુ માંદા પડે, સંતો તરત સારવાર કરે, ધોત્યા ધોઈ દે, એને કંઈ ફ્રૂટ લઈ આવે, મગનું પાણી લઈ આવે, બધી ધ્યાન રાખે. તમારે ગામડામાં કોઈક માંદા પડ્યા હોય ને, બિચારા વાડીએ જતા રહે, ચૂલા પર ખીચડીને તપેલી છે, ભૂખ લાગે ખાજો ને, પાણીને કળશો હેઠે મૂક્યો ખાટલા હેઠે, એમ હાજે આવશું, બિચારા પડ્યા કહટાય દાદા. સંતો અહીંયા બધા ધ્યાન રાખે. બાપાએ ઘડતર કર્યું છે આ બધાનું, ભેગા રાખે છે બધાને, અને પ્રેમથી રાખી શકે છે. સંપ વગર તમે ગમે તેટલું તમારે આગળ હશે ને, અને સંપ એમનેમ નથી રહેતો પરિવારમાં. પ્રેમ જ આપવો પડે, બીજું કાંઈ કરાય નહીં. દોષો બધા માફ કરી દો, ભૂલી જાઓ. રામચંદ્ર ભગવાને આ માર્ગ લીધો છે. કાંઈ કરાય નહીં ને. બાળક જન્મ્યા પહેલા સંસ્કારો દેવા જોઈએ ને. એકદમ એના પેટમાં બાળક હોય ને ત્યારથી એની માતા સજાગ થઈ જવી જોઈએ. એને ટીવી જોવાય નહીં, હાલ ફેલ્યો બધા દ્રશ્યો. એવું વાંચન ના કરવું જોઈએ, મેગેઝિન છાપા ખરાબ કાંઈ. કોઈની નિંદા ના કરવી જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ. ધર્મમય જીવન રહે. બાળક જન્મે નથી ને સંસ્કારો દેવા મળવા જોઈએ, તો એ બાળકો સારા તૈયાર થાય સંસ્થા. કારણ કે તમે આજે છે ને, છોકરા તમારા સહારે છે આજે, તમારા બાળકો, બરાબર છે ને? પણ એક સમય એવો નહીં આવે કે તમારે એના સહારે આવવું પડશે અમુક ઉંમર પછી. અમુક ઉંમર થાય. એમને ગાંધીનગરમાં એક ભાઈ પૂછ્યું કે ભાઈ ક્યાં નોકરી કરો છો? તો કે મારા છોકરાની ફેક્ટરીમાં. છોકરાની ફેક્ટરીમાં એના પપ્પા સર્વિસ કરે છે. તમે કલ્પના કરો આ દ્રશ્ય. છોકરો શેઠ અને બાપ નોકર બની ગયા ના પિતા. ટિફિન લઈને આવે બિચારા. હું કરવાના પૈસા ને કયો? શરમ નો આવે? એના પપ્પા નોકરી કરે એની ફેક્ટરીમાં, એ છોકરાને શરમ નો આવી જોઈએ? એન્જિનિયર બનાવ્યો, બધું બનાવે,
એક છોકરી આર્કિટેક્ટ થઈ છે અને ડૉક્ટર જોડે લગ્ન કર્યા. એ ડૉક્ટરના મમ્મી ભેગા રહેવા આવ્યા, ના પાડી દેતી. એના પપ્પા ધામમાં ગયા, પછી માજી ક્યાં રહેવા જાય? એક જ દીકરો છે ને. પેલી આર્કિટેક્ટ થયેલી છોકરી, હું એના ઘરે જમી આવ્યો છું, પટેલ છે આપણા, ના પાડી દીધી. તારી મમ્મી ભેગી ના જોઈ કે મારી મમ્મી નડે છે તને, કચકચ કરે છે, ગંદકી કરે, સલાહ આપે છે, એ કાંઈ નથી કરતા, પણ આપણે બેને જ રહેવાનું. કે મારી માએ પેટે પાટા બાંધીને મને ડૉક્ટર બનાવ્યો છે મજૂરી કરીને, એને ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? એને લઈને હું છું. પેલી સમજે જ નહીં. આ ડૉક્ટર ખટારામ બેસીને ભાગી ગયા બીજા શહેરમાં, એમનેમ હોસ્પિટલ મૂકી. અને એના ભાઈબંધોને કીધું 4 ખટારા લઈને જાઓ, મારો બધો સામાન લઈ આવો. આજે કોર્ટમાં કેસ હાલે છે. હવે એ છોકરી બીજે જશે, ત્યાં એકલી રહેવાની છે, અને મા બાપ હશે તો શું કરશે ત્યાં? જો એના પપ્પાએ આર્કિટેક્ટ બનાવી પણ જીવન જીવતા નથી શીખવાડ્યું, એવું છોકરામાં સમજવાનું. એવું નહીં કે દીકરીમાં જ હોય છે. થોડુંક સહન કરવું પડે, આપણે જતું કરવું પડે, મનનું મૂકવું પડે. આપણે ઉતાવળા આકડા એકેય વાતમાં નહીં થવાનું. ધીરજ અને શાંતિ રાખવાની. દરેકના દિવસો કાયમ એક સરખા નથી. આજે ઘરમાં કંઈક બન્યું, તમે મૂંગા થઈ જાઓ થોડો ટાઈમ, અઠવાડિયા, મહિને, 2 મહિને, 6 મહિને વાતાવરણ બદલાઈ જશે પાછું. કોઈ આવેશમાં નહીં આવવાનું. બાપાએ આ જ ધીરજ, બહુ ધીરજ રાખી છે પ્રમુખ સ્વામી, અતિ ધીરજ રાખી છે. બાપા જમવા ગયા ને ટપાલ લખી છે ને, અને જમવામાં રસોઈ બનાવીને કહી રાખેલું પ્રમુખ સ્વામી પુનાસ ગામમાં, માતર તાલુકા, પ્રભુદાસભાઈ ગઢવીન ઘરે. 12:30 ગયા ને બાપા કે રસોઈ તૈયાર છે, કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા છે. બપોરનું જમવાનું છે, બપોરે 12:30. શું થાય? પ્રમુખ સ્વામી હસી પડ્યા. સ્વામી કેવો ઘઉં સાફ કરી નાખ્યા તો વાંધો નહીં આવે, મને થઈ જશે. કેટલો બોલીએ કો તમે? હું બોલીએ કે 12:30 વાગ્યા બપોરના, બહાર દળાવા જવાનું, ઘરમાં ઘંટી નથી. એ કે જાડા દળાવા ઝીણા કે છે, તેમ કયો પછી દળાવી બાપાને. કે બાપા કે તમે કહો ને કે લાડવા કરવાના છે, કોઈ કરે? પ્રમુખ સ્વામી જાતે મુઠિયા તળાઈ ગામમાં તડકામાં બેસી 2:30 વાગે જમવા બેઠા, અને હસતું જ મોઢું, દાદાને બાજુ બેહારીને 3 લાડવા ખવડાવ્યા. સંતોન કે તમે જમો બધાય. થાયા પડથી આપણે ખાઈ જ મોઢું બગડે, અમિત કરીએ જ નહીં રસોઈ. 2 કેળા કંઈ ખારી સિંગ ખાકોડો મારી લઈ, શરબત પી લી, તમે દળાવજો કાલ જે દળાવો, જાડું ઝીણું થઈ જાય કે ન થઈ જાય. બોલો, આ આપણું લેવલ આ જ છે. પ્રમુખ સ્વામીને તો આવા બહુ બધા અનુભવ છે, પણ ધીરજ ડગે નહીં એમની. સ્થિર પુરુષ રે, એકદમ સ્થિર. બધાને હેત, પ્રેમ અને ઘસાણા છે દરેક માટે. રાતો રાત પધરામણી કરી છે. બાપા નડિયાદ હોતા હતા ને પીપલગના હરિભક્તો આવ્યા કે બાપા અમારે પધરામણી એક બાકી રહી ગઈ. બાપા પધરામણી કરીને રાત્રે 11 વાગ્યે મંદિરે પહોંચ્યા રાતના. અને મનુભાઈ આવ્યા કે સ્વામી એક ઘર રહી ગયું. હવે એને કહેવું જોઈએ ને એ વખતે તો વિવેક સાગર સ્વામી કે કાલે આવશું, કે બાપા એની તૈયારી કરી છે. સ્વામી કે એમ તૈયારી કરી તો હાલો આવી જઈ. કે હું તૈયારીમાં હોય પધરામણીમાં? રકાબી મોરસ કાઢી હોય, દીવો કર્યો હોય, એમાં હું તૈયારીમાં હોય? ગાડલું પાછરું હોય, એ કે તૈયારી કહેવાય? રાત્રે બાપા જઈને એ ગામમાં જઈને પાછા નડિયાદ આવીને હોતા. આ પ્રસંગ એટલે કે તમારે અનુકૂળ થઈ જવાનું. કાંઈક તમે ભૂલી ગયા લાવવું બજારમાંથી, અને ઘરમાં ક્યાંક નથી લાવ્યા, ભૂલી ગયો નહીં કહેવાનું, હમણાં જાઉં છું લેતો. યોગી બાપા અમારે કહેતા કે લાડુડી ખૂટી ગઈ હોય ને મંદિરમાં, પહેલાં જ ખૂટી જતી, ડબ્બામાં હોય, અને કોઈ માગે ને પ્રસાદ, એમ નહીં કહેવાનું ખૂટી ગઈ, એમ ડબ્બામાં હાથ નાખવાનો, પછી એને કહેવાનું જો ભાઈ ખલાસે. તમને ખબર હોય ને તો એ હાથ નાખવાનો, નકર એને શું થાય કે બારો જવાબ દે, નથી દેવું એટલે કે ખૂટી ગયું એમ. યોગી મહારાજ આવું કહેતા. ડાંગરામાં બાપાએ રસ કાઢ્યો, હરિભક્તો આવ્યા, બધો જમાડી દીધો. પહેલી ને છેલ્લી એકવાર કેરીઓ આવી આખા મહિનામાં. ઓચિંતા આવી ગયા હરિભક્તો. બાપા કે રસોઈ તૈયાર છે, આવી જાવ કે. અને સ્વામી રાત્રે બપોરે 1:30 વાગે ખીચડી બાફીને ખાધી, રસ સાખ્યો નહીં. યોગી મહારાજ રાત્રે 1:30 વાગે બસ જમાડી છે, સેવાઓ જ કરી છે. કોઈ પણ માણસને, એક જગદીશભાઈ હતા, બ્રાહ્મણ હતા, યોગી બાપાના સેવામાં આવ્યા. ગોંડલ યુવક હતો, જગદીશ ત્રિપાઠી નામ હતું એનું, બાપાના ભાગમાં આવે છે. તાવ ચડ્યો રાત્રે, યોગી મહારાજ એનું માથું દબાવવા બેસી ગયા. રાતના ઉઠીને કલાકે આંખો ખોલી કે બાપા તમે
મારા પપ્પાએ તમારી સેવા કરવા મોકલ્યો છે મને વેકેશનમાં. બાપા કે બોલશો નહીં, હુઈ જાવ તમને. સવારે સાસરીમાં તાવના ભૂકા બોલે છે, 2 વાટકે શિખંડ જમાડી જેવો તમને બપોરે કે પેલા ઊભો થઈ જાય કે નહીં તાવમાં. સ્વામી ક્યારેય મોડી વાત ના કરે બધાને. આ તો બિચારા ઘરમાં વડીલને કંઈક થાય, ખા કરો ભાઈ માંદા જ પડો ને, સાજ ખાધી છે, ઢીકડું કર્યું છે, આમ બિચારાનું મન કેવું થઈ જાય આવું બોલો એટલે. અને આખા ઘર સાંભળે એમ બિચારાને ઉતારી પાડે. હમણાં એક ગામની અંદર, ગઢડાની નજીકનું ગામ છે, 68 વર્ષના માજી કેરોસીન સાથે હળગી ગયા. મહિના પહેલા જ ઘરે જમી આવ્યો હું. એ ધામમાં ગયા એટલે મહિના પહેલા, એટલે આ વાતને 6 મહિના થઈ ગયા, પણ હું જમીન નીકળ્યો ને મહિના પછી આવું થયું. એના પતિ અને જે રીતિ અને વલણ કરતા હતા, ગાળું દેતા હતા, કોકવાર પાટું મારે 68 વર્ષના માજીને. એક આપણે